ખબર નથી અનેક મહાત્માએ પ્રયત્ન કર્યો વિલેકીઓ અને રિયલ સંબંધનો એક ઓછો અને સમૂહને કાકરાનું ઉદાહરણ આપેલું. બરાબર છે. ઘઉંને ઘઉં તરીકે ઉકેલો અને કાકરાને કાકરા તરીકે તો પછી એને ભેગું હોય તો છૂટો જ વર્તાશે. છૂટો રાખવાની તમારે બીજું નહીં પડે. વિલેકીઓ અને રિયલ છૂટો જ વર્તાશે. આ તો એમાં શું જાણવું છે રોહિતભાઈ? હવે વર્તાય છે રિયલ અને વિલેકીઓ વર્તાય છે. બહુ સરસ. એટલે એની અંદર બેઝિકલી એવું કહેવા માંગે કે દરેક અવસ્થાઓ દરેક વસ્તુને એના ગુણધર્મથી જોઈ લો તો છૂટું વર્તાય. ઘઉંને ઘઉંના ગુણધર્મ જાણી લો, કાંકરાને કાંકરાના ગુણધર્મ જાણી લો, તો પછી છૂટું પાડવું ના પડે. છૂટું પાડવું આ સમજે. કારણ કે અક્રમ વિજ્ઞાન એ સ્વાભાવિક ક્રિયામાં લાવવાની વસ્તુ છે, કોઈ વિભાવિક ક્રિયા કરવાની વસ્તુ નથી. અને જેમ છે તમને દેખાડે છે, સમજાવે છે, બતાવે છે. જેમ છે તેમ તમને દેખાય કે સમજાય તમારે. એટલે ઘઉંના ગુણધર્મ જાણી લીધા એટલે પછી તમને સેપરેટ રહે છે. કાંકરાના ગુણધર્મ જાણી લીધા એ સેપરેટ રહે છે. જુદું પાડવું ના પડે. જુદું પાડવું ના પડે. શું જાણવું છે એમાં તમારે? વર્તાય છે. સત્સંગ સાંભળ્યો તો તમને ગમે. ऐसा इधर है कि जैसे सत्संग की जो परिचय होता है उधर मेरे को उतना परिचय नहीं होता, पर्टिकुलरली प्रत्यक्ष जो होता है और परस में तो होता ही है कि उधर से ज्यादा फ्री रहता है तो परस हो ही जाता है. ऑनलाइन में भी यूट्यूब में भी मैं अटेंड कर सकता हूँ. तो एक वही के फील हो रहा था कि फर्स्ट क्लास कंट्री फर्स्ट क्लास प्रिजन रिलेटिव के लिए फर्स्ट क्लास है, मतलब आप भोगने के लिए बहुत सारा जगह है. तो फर्स्ट क्लास कंट्री और प्रिजन के हिसाब से नियम के हिसाब से फर्स्ट क्लास प्रिजन प्रबंधी ऐसा हो गया. तो बार बार मेरे को अंदर से पूछता था कि मैं मिसिंग जी से पोजीशन पर हो गया, गुरु पूर्णिमा गया तो बहुत खटक लगता था. हाँ बाद में फिर दादा के ज्ञान में मिले कि ये भी मेरा भाई है, इसको भी समझ निकाल करने का. तो थोड़ा सा उस हिसाब से ज्ञान के अपना ही इस्तेमाल होता था. ढाई महीने में रहा तो मेरे को बहुत बढ़ता होता था. बहुत बढ़ता होता था. लेकिन वहाँ तो आप जूम में घंटे तो होते थे. हाँ जूम में तो मैं जूम में नहीं होते तो फिर सत्संग का तो आपको लिंक मिलता था कि नहीं मिलता था? हाँ वो मैं वही बोल रहा हूँ ना, प्रत्यक्ष तो नहीं मिल रहा था ना. प्रत्यक्ष से मिल रहा था. प्रत्यक्ष से मिल रहा था. वो और प्रोडक्ट्स में बहुत डिफरेंस है. बहुत डिफरेंस है. बहुत डिफरेंस. वातावरण अलग कुछ अलग ही होता है. वातावरण अलग है. लेकिन एक बात सभी की समझना है कि अपने के दादा आपकी चीजें प्रत्यक्ष कराई थी. सभाओं में सब चीजें प्रत्यक्ष कराई थी. हाँ एकदम के काल में प्रभाव एवं છે તમારે. એટલે કાળના પ્રભાવના હિસાબે પ્રત્યક્ષ આ ટાઈપનું જોઈએ તમારે. કારણ કે પેલી રીતે પ્રત્યક્ષ કરવા જાવ તો એવું કઠિન ના સમજવા. આગે તમને જે આપી છે પ્રત્યક્ષ આપી છે. વ્યવહાર પરિસ્થિતિ હું સુવિધી છું, નિષેધથી છું, સુધારવા છું. એની અંદર રસી શક્તિ કરતા એટલે પ્રત્યક્ષ જ આપું. એટલે હું વિજ્ઞાન સ્વરૂપ છું એ આપું છે પણ પ્રત્યક્ષ જ આપું છે. પણ કાળનો પ્રભાવ છે એ વસ્તુ સમજવી એને ટકાઈ રાખવું એટલું સરળ નથી. અને સમજવું કે ટકાઈ રાખવા માટે જે ભટકું થવા જોઈએ ભટકું ના થાય. એટલે ક્યાં ને ક્યાં આપણે જે રૂટિન્સમાં ક્રમિકમાં આપણે રહેતા હોય એ ટાઈપના બધા પ્રશ્નોને બધી વસ્તુ થાય. એટલે જે નિર્ણય નિશ્ચિત હોવો જોઈએ પ્રત્યાખ્યાન થવું જોઈએ ટાઈપનો પ્રત્યાખ્યાન થઈ ના શકે. હવે નિર્ણય નિશ્ચિત કે પ્રત્યાખ્યાન ના થાય એટલે એ જ પછી તમને તમારો પોતાનો પ્રગટનો તમને તમારો લાભ ના મળે. તમને પ્રગટ કર્યા પછી પ્રત્યક્ષ જ કર્યા. એ દાદા ભગવાનને તમે કોઈ અલગ નથી. સિમંદર સ્વામી ભગવાનને તમે અલગ નથી. મહાવીર સ્વામી ભગવાનને તમે અલગ નથી. હવે તેમ છતાંય દાદા ભગવાન કેવો શુદ્ધાત્મા, સિમંદર સ્વામી ભગવાન જેવો શુદ્ધાત્મા, મહાવીર ભગવાન કેવો શુદ્ધાત્મા. હવે તેવો છે તો તે સમજવાનો ભાગ રહે છે.
કે તમારી સામે જે વ્યવહાર આવે છે એ 5 આજ્ઞા પૂર્વક તમારે એને જોઈ લેવાના છે, એને ખસેડવાના નથી, એને સુધારવાના નથી. એ વ્યવહારમાં તમારે ક્યાંય અટકવાનો ભાગ ના હોવો જોઈએ, પ્રશ્ન થવાનો ભાગ ના હોવો જોઈએ, કે આશ્ચર્ય થવાનો ભાગ. એટલે દ્રષ્ટિ જ આપે છે કે જે વ્યવહાર છે પ્રથમ છે તે વ્યવહાર દેખાય છે તમારે, એ રિલેટિવ છે કે નહીં છે. રિલેટિવ એટલે શું? એટલે કાયમનો નહીં, વાસ્તવના કણા છે. પછી બીજી રીતે રિલેટિવ એટલે શું? વિનાશી છે. તો કે બીજી રીતે રિલેટિવ એટલે છે પણ ચિંતા નથી, છે તેમ ચિંતા નથી. હવે આપણે તો કે છે ચિંતા નથી એટલે શું કહેવા માંગે છે? તો કે આ સુવિધિ છે ને એને મિરર મળે તો સુવિધિ એક જ દેખાય, વાંચો ને. અને મિરરના લાખ ટુકડા થઈ જાય તો સુવિધિ કેટલા દેખાય? લાખ દેખાય. હવે એ જે સુવિધિ મિરરના દેખાય તો લાખ દેખાય છે એ ખરેખર છે નથી. એટલે એ જે સુવિધિ દેખાય છે, સુવિધિ જે દેખાય છે એ સુવિધિ નથી. સાચું ને? જે નથી દેખાતા અથવા તો જે દેખે છે એ સુવિધિ છે, જે જુએ છે એ સુવિધિ છે. સાચું ને? હવે આ તમે સમજશો તો આ પ્રગટને પ્રત્યક્ષ છે, તો તમે કરીને એ બધી વસ્તુ કરી શકો. પણ તેમ છતાંય આપણે પરંપરાવાળા માર્ગમાંથી આવ્યા છે, ક્રમિક માર્ગમાંથી આવ્યા છે. એટલે જૂન હોય કે બીજું કોઈ બી હોય, જનરલ સત્સંગ કઈ બી હોય, તો આપણે પારંપરિક રીતના આપણા પ્રશ્ન પૂછવામાં આવે છે. એટલે આપણે જે પ્રગટ થયા છે કે આપણી અંદર પ્રત્યક્ષ થયા છે એનો જે લાભ લેવાનો છે લેવાનો લાભ. હવે તમે એ પ્રશ્નોત્તરી દ્વારા તમને ઘણી બધી વસ્તુ ક્લિયર મળશે તો તમારો પ્રગટ પ્રત્યક્ષનો અનુભવ થશે. હવે તેમ છતાં તમારો પ્રગટ પ્રત્યક્ષનો અનુભવ નથી થતો તો ક્યાં ક્યાં આપણી મર્યાદા છે એ સમજવાનું કાર્ય. આ દાદા દેહ કહેતા છે પણ લગભગ આપતા પુત્રોને ક્યાંય દાદા ગયા છે એવું લાગતું નથી. એટલે પ્રગટ પ્રત્યક્ષ પોતાનો થઈ ગયા છે, એ રીતે પછી એ પોતે વર્તે છે અને એ રીતે સત્સંગ કરે છે અને વાતો કરે છોટી વાત સમજે કરે છે. હવે સામાન્ય તમને પોતાને એવું લાગતું કે દાદા ગયા છે, તો પછી તમારું પ્રગટ પ્રત્યક્ષ તમારો લાભ કેવી રીતે લેવાનો? તમને પોતાને લાગે કે ના દાદા ગયા નથી, એ શુદ્ધ જ્ઞાન દર્શન ચારિત્રતા આપણી બોલે છે. જે ગયું છે એ તો પ્રતિબિંબ ગયું છે. પ્રતિબિંબ ગયું છે એ તો છે જ ને. લાખ તમારા સુવિધિ દેખાય પણ છે જ નહીં કે છે. જે દેખાય તે સુવિધિ છે જ નહીં, પણ જે દેખે છે એ લાખ પ્રતિબિંબ દેખે તે સુવિધિ છે. તેમ છતાં આપણે એવો વસ્તુ કરે કે ત્યાં આગળ તમારે ડેવલપ થાય કે આ સારો કે આપણી વસ્તુ નથી. ત્યાં આગળ આપણે એટલું खाली खुला भी दादा की एक सूत्रों में जो पढ़ा था बीच में, उसी टाइम पे मतलब बहुत सारा ऐसा अध्ययन करता था, उसमें ऐसा लगता है हमारा अभी दैनंदिन जीवन में सब होता है ना, बहुत व्यस्त है, बिजी है, टाइम नहीं मिलता है, अभी उसको बिजी करने के लिए टाइम नहीं मिलता है। तो जो उस मैंने दादा जी का बिजी करने के टाइम नहीं, तो जो सरप्लस टाइम होता है, एक्स्ट्रा टाइम होता है, उसमें क्या कैसे आप करते हो, वो सबसे बड़ा ज्यादा मानते हैं। तो मेरे को उस टाइम पे और खटका लगा कि मेरा तो सरप्लस टाइम ही है। हाँ सरप्लस टाइम, तो मैं कैसे पीता हूँ ऐसा है। तो उसके लिए यूट्यूब तो ठीक है, चलो 1.5 घंटे का गया, बाकी का 1-2 वीडियो सुन लेते, मतलब वो ऑनलाइन का जो भी है, लेकिन तो भी संतोष नहीं मिल रहा था। ये एक तो वातावरण हो તમે આજે जो वीडियो તમે સરપ્લસ ટાઈમ કોને કહો છો? सरप्लस टाइम में खाना पीना तो ये सब छोड़ के जो भी टाइम है वो सरप्लस टाइम लेकिन ना
એને સરપ્લસ ટાઈમ નથી કરતા. એક સંયોગ આવે કે અવસ્થા એ વ્યવહાર બરાબર. આત્મિકમાં સમજાય. એટલે ધારો કે તમારે ઇન્ડિયાથી અમેરિકા જવાનો ભાગ છે. હા. આત્મિકમાં સમજાય. હવે ઇન્ડિયાથી અમેરિકા જવાનો ભાગ થયો એટલે એક સામાન્ય તમારો વ્યવહાર છે. કોઈ ઘરેથી એરપોર્ટ ઉપર તમે નીકળો. બરાબર. પણ ઘરેથી એરપોર્ટ નો ધારો કે 10 મિનિટનો કે અડધા કલાકનો રસ્તો છે તો એ સરપ્લસ ટાઈમ. બરાબર. વાસ્તવિકના સમજાય. પણ પછી એરપોર્ટ ઉપર તમારે જે પ્રક્રિયા કરવાની જે ફોલો થઈ જાય પછી પ્લેનમાં બેસવાનું જે 18 કલાક બાકી છે રાઈટ. એ સરપ્લસ ટાઈમ. બરાબર. આ સમજે ને? પછી પ્લેનમાં બેસી ગયા તો 15 કલાક કે 20 કલાક તમારે યુએસએ પહોંચવાનું થતા હોય તમારે તો એ પ્લેનની અંદર જે છે એ સરપ્લસ ટાઈમ છે. બરાબર. પણ એ જે સરપ્લસ ટાઈમમાં છે એ ટાઈમની અંદર ક્યાંક તમે ભૂતકાળનો છે કે તો વર્તમાનનો છે. એ તમારા વર્તમાનમાં ભૂતકાળ છે કે તો ભવિષ્ય છે. એટલે પછી એ રીતે તમારો ટાઈમનો બગાડ થાય છે. એટલે પછી ઓરિજિનલ તમારે જ્યારે બી સમય જોતો તે મળશે નહીં. એટલે ઘણી વાર અમારે બધા વ્યવહારો બધા થાય ને કોઈને કામ સોંપેલું હોય ને તો કે આપણે પૂછીએ કે આ કામ આમ ઓરિજિનલ પૂરું કરવું તો કેટલું લાગે તો 2 મિનિટ લાગે. પણ 50 વર્ષ 100 વર્ષ 200 વર્ષ 500 વર્ષ 1000 વર્ષ પણ એને 2 મિનિટનો યોગ જ ના લાગે. કારણ કે એને સરપ્લસ ટાઈમ જે છે એ બધા લોકો ચોપડમાં કરે છે. વાત નહીં ના સરપ્લસ ટાઈમ એ લોકો ચોપડમાં કરે છે. એટલે તમે એક જગ્યાથી બીજી જગ્યાએ જાઓ છો તો પછી એમાં તમારો કોઈ ઓપ્શન નથી. રાઈટ. એટલે ઘરેથી એરપોર્ટ તરફ જાઓ છો તો ત્યારે બીજું કોઈ વ્યવહાર છે જ નહીં. તમે બધો વ્યવહાર ઓટોમેટિક કરો છો. બરાબર. વાત કેટલા સમજે. પણ એ ઘરેથી એરપોર્ટ જવાનો વ્યવહારમાં તમારી કોઈ ચીજ બીજી હોય. દાદા ભગવાને આજે સરપ્લસ ટાઈમ જે છે વાત કેટલા સમજે. જય શ્રી આવા જે આગળ તો નહીં આની જગ્યાએ આપણે કોઈ નાચી ખોટી વિચારો નહીં. આજે મોડા આવે ને એને આગળ બેસવા પડે. પહેલા આવે પાછળ બેસવા. દાદા મેક્સિમમ સરપ્લસ ટાઈમ બગાડ્યો નથી. દાદા ઘણીવાર એમના બધા વ્યવહારોના પ્રસંગો કીધેલા છે. ધારો કે બરોડાથી એમને બોમ્બે જવાનું કામ માટે આ સમજો તો ત્યાં આગળ એનો ઉપયોગ ગોઠવી કે ભાઈ ગાડી બરોડાથી બોમ્બે જાય છે હું નથી જતી. એવી રીતે થાય કે તમે ઉબેર કરે છે તો ઉબેર ઘરેથી તમારે એરપોર્ટ પર જાય છે. એટલે ગાડી બરોડાથી બોમ્બે જાય છે. હા હું અહીં તો બેઠો છું પણ જાય છે કોણ કે ગાડી જાય છે. પછી ગાડી સ્ટાર્ટ થાય એટલે ગાડી બરોડાથી બોમ્બે જાય છે. પછી બરોડા છૂટ્યું અને મુંબઈ આવ્યું નથી. એટલે ગાડીની અંદર તમારે બરોડાનો વ્યવહાર કરવાનો નહીં અને ગાડીની અંદર બોમ્બેનો વ્યવહાર. સામાન્ય સંજોગોમાં આપણે એ તમારે બરોડા છૂટ્યું પણ તમે સીધા ગાડીની અંદર બરોડાનો વ્યવહાર કરતો જ એ આપણા હાથમાં નથી. એટલે એ રીતે આપણે વર્તમાન આપણો ભૂતકાળ લાયા. એ રીતે બોમ્બે કામ માટે જતા હોય તો ગાડીની અંદર આપણે બોમ્બેનું કામ કરીએ. એ તમારા વર્તમાનમાં ભવિષ્ય લાગે. હવે આપણે જે ગુરુ પૂર્ણિમા ઉજવી છે કે જન્માષ્ટમી ઉજવી છે મહાવીર જયંતિ ઉજવી છે કે પર્યુષણ પર્વ ઉજવ્યું છે અને આ વર્તમાનની અંદર ભૂતકાળ ના હોય છે અને વર્તમાનની અંદર ભવિષ્યકાળ ના હોય સાચી વસ્તુ એ જ આપણા આલોચના પ્રતિક્રમણ પ્રત્યાખ્યાન છે. બીજા આપણા સામાન્ય સંજોગોમાં એ વર્તમાનની અંદર ભૂતકાળ હોય છે અને વર્તમાનની અંદર ભવિષ્ય. હવે ખાલી જોવાનો ભાગ જ છે. જોવાનો ભાગ જ છે પણ સામાન્ય સંજોગોમાં એ વર્તમાનની અંદર ભૂતકાળ હોય છે અને વર્તમાનની અંદર ભવિષ્ય. ત્યાં પછી આ સરપ્લસ કે દાદા આ રીતે આપવા એક ઉપયોગ આપ્યો. ઘણી બધી રીતે બધા ઉપયોગ બધા તમને આપેલા છે.
કે બહુ ઇઝીલી તમે 5 આઈટમમાં રહી શકો, પ્રાપ્ત સંયોગો સુવિધાને સંભાળવા બહુ સરસ રીતે નિકાલ કરશો. બહુ અદ્ભુત રીતે બધી વસ્તુ આપી પણ તેમ છતાં એ પરંપરાથી ટેવાયેલા છે. એટલા માટે જ્ઞાની પુરુષે એમની સીધે સુધીની અંદર ચરણની અંદર પણ મૂક્યું કે મન વચન કાંઈ એવો અને હું જાણું છું મારા સ્વભાવને પણ, કારણ કે હું સ્વભાવ પ્રકાશક એવો શુદ્ધ એટલે જીવ પાડી દીધું. એટલે આ તમારે સર્કલ ટાઈપ તમારા હાથમાં હવે જો એવી વિધિ નહીં કરો તમને ક્યારે આવું આપણે નિયમ શીખવો છે તો મરવાનો પણ સમય નથી. अभी आपने जो बोला मैं उसी में आता हूँ. तो अभी मैं मेरे हिसाब से जो अरेंज किया हुआ है ये 16 घंटा कैसे निकालने का, बराबर, और नींद तो इतना नहीं आता है, मतलब 2-3 घंटा हो गया. लेकिन एक फायदा मैंने देखा वो बैग के अंदर ही जो आवाज आता है ना, और मेरा एक्चुअली बोलने का थोड़ा आवाज भारी होता है, मतलब थोड़ा आवाज निकल जाता है, आजू बाजू कोई सुन नहीं कर, लेकिन वो मेरे को बहुत फायदा मिलता है. मैं मेरे हिसाब से विधि करना चालू कर, तो 2-3 दिन में वो चरण विधि हो ही जाता है. लेकिन उसके बाद में भी लगता है 3 दिन हो गया, अभी कितना हो गया बोलने का 16 घंटा, और वो पिक्चर देखने का भी वो छूट गया उसमें. એટલે આમાં એક વસ્તુ બહુ ધ્યાન રાખવાની છે કે કશું વસ્તુ છોડવાનો ભાગ નથી, छूट गया मतलब છોડવાનો ભાગ નથી. એકચ્યુઅલી હવે આની અંદર તમારી સમય આ વસ્તુ આવી ગઈ કે પિક્ચર તમારી પાસે જે સમય છે તો પિક્ચર તમે જે શુદ્ધાત્મક અલગ સાથે જોશો તો બહુ જુદી રીતે જોવા છે. આપણે આ બધી વસ્તુ ઇગ્નોર કરીએ છીએ, ઇગ્નોર નથી કરવાનો. કારણ કે પ્રાપ્ત સેવકો સુવિધાની સંભાવના નિકાલ કરવાનો છે. જે એ વસ્તુ આવે છે એમાં આખું સંભાવના નિકાલ કરવાનો. આપણું જ્ઞાન ધ્યાન શું થયું કે આપણે ઇગ્નોર કરવાનું છે. ઇગ્નોર કરશો તો તમને પ્રોબ્લેમ આવશે કે 16 કલાક કાઢવા કેમ નથી. इंटरेस्ट भी नहीं करना चाहिए. ઇન્ટરેસ્ટ નથી પણ એકચ્યુઅલી જો સંયમના માર્ગ હોય તો ઇન્ટરેસ્ટ નથી એ શબ્દ હોય તો સંયમનો માર્ગ નથી. ઇન્ટરેસ્ટ છે તો સંયમનો માર્ગ નથી. તમારે એબ્સોલ્યુટ થવાનું છે. તમારા જે બધા પરમાણુ છે, સંચાર અભિમુખ પરમાણુ છે, જે મિશ્ર સાથે પ્રયોગ સાથે મિશ્ર સાથે એ મિશ્ર સાથે શુદ્ધ કરવાના છે. ઇન્ટરેસ્ટ નથી એ વાક્ય એ તમને સંયમ પરિણામ ઉભા નહીં કરે. ઇન્ટરેસ્ટ છે તો એ વાક્ય તમને સંયમ પરિણામ ઉભા નહીં કરે. સુબીની વાત સમજે કે નથી? એટલે તમે ગપ બોલ્યા ગપ કરીને આ દાખલો ગણ્યો છે. એ આવશે આગળ. એબ્સોલ્યુટ થવું હોય, કેવળ થવું હોય એ આવશે તમારું. પેલું સિનેમા કે હું તો વિતરાગ છું, दोनों ही नहीं होना चाहिए, गमो और गमो दोनों નહીં, नहीं. હું તો વિતરાગ છું, હું પેલું બગાડતો નથી, હું પેલું સુધારતો નથી. જોનારનું ડેવલપમેન્ટ કેવી રીતે છે એ તમે સિનેમા જોવો છો. પણ તમે ખરાબ કોણે કીધું? સિનેમાને કીધું. એટલી દ્રષ્ટિ મળવાની થઈ એટલે દ્રષ્ટિ નિર્માણ કરવી પડશે. नहीं समझिए. વાત સમજ કે ના સમજ? એટલે આ વસ્તુ સમજવાની ઇન્ટરેસ્ટ છે. વાત બરાબર છે પણ તેમ છતાં એ જ્ઞાનથી એનો જે ભાગાકાર ગુણાકાર થવો તે નથી થયો. दोनों से ऊपर रहने આ બે વસ્તુથી ઉપર જવાનો ભાગ છે. હવે એનો મતલબ એવું નથી કહેતો કે તમે સિનેમા જુઓ, પણ આપણે લખાયું છે તો જોવાનો ભાગ તો રહ્યો જ ના. એરપોર્ટ પ્લેનની અંદર શું બની રહ્યું છે જોવાનો ભાગ તો રહ્યો જ ને. ત્યાં બંધ કરી દેવાનું, કાન બંધ કરી દેવાનું, બધું જોવાનું તો રહ્યું કે ના રહ્યું. બધી વસ્તુ સમજવી પડશે. સામાન્ય રીતે આપણે આ બધી વસ્તુ લઈએ છીએ એટલે આપણે આંખને કાન બંધ કરી દઈએ છીએ. इग्नोर. આ તો જોવાનો ભાગ નથી કે આ કેવી રીતે કેવી બધી વસ્તુ બને છે. ત્યાં કશું ના થાય. આધાર બે ક્લેસ થયું, અમદાવાદથી મોટું લંડન ક્લેસ થયું તો જોવા જાણવાનો ભાગ કેટલો બન્યો? સુબીરજી, અમદાવાદથી પ્લેન સ્ટાર્ટ થયું અને થોડીક જ મિનિટો કે સેકન્ડોમાં તમારે તૂટી પડ્યું અને જે રીતે માણસો મરી ગયા એ બધામાં જોવા જાણવાનું કેટલું થયું? એટલે જોવા જાણવાનું નથી થયું.
કે એને ક્યાં અભિપ્રાયો છે, આ ટાઈપની છે, ગવર્મેન્ટનું આ ટાઈપનું છે, પેલું છે, ફલાણું છે, ઢીકણું છે, એને કંઈક આપણે જુદી જુદી વસ્તુને જોવાનું થાય. સહયોગ આવ્યા જ આપણી સામે. હવે સિનેમાનો તો બાજુ પર તો વાસ્તવિક જ આવ્યો. ઘરમાં કોઈ વાત કરે તો એને કે આપણે ઇગ્નોર કરવાનું હોય. એ પણ નથી વાંચતા, હું નથી જોતા, પણ ઘરમાં જ વાત કીધી તો શું કરવાનું હોય? તો હવે તમારે કેવળ સુધી પહોંચવાનું છે. તો આ બધી વસ્તુ જ્ઞેય છે કે તમે જ્ઞાતા છો, આ બધી દ્રશ્ય છે તમે દ્રષ્ટા છો, તો જ્ઞેય જ્ઞાતાનો ભાગ ખુલ્લો થશે તો જ કેવળ સુધી જવાશે. અને જ્ઞેય જ્ઞાતા તરીકે જોશો નહીં તમારે, ને ઇન્ટરેસ્ટ નથી ને ઇન્ટરેસ્ટ છે, તો કેવળ જ્ઞાનનો ભાગ તો આપશે જ નહીં તમારે. શું કહો છો? मालूम पड़ गया गमो और गमो दोनों से ऊपर आने का. अभी क्या गमो के ऊपर आके अनगमो से અરે સિનેમાની બાજુ રાખો, પણ સિનેમા આપણી વાસ્તવિકતા જીવનમાં બને વધારે સીનમાં બને છે ને કે બીજું કઈ છે? બરાબર છે. તો આ જગતમાં એ બધું દેખાય છે તે કઈ ને કઈ જોવામાં આવે છે, બોલવામાં આવે છે, કે સાંભળવામાં આવે છે, કે વાંચવામાં આવે છે કે નથી આવતું? આવે છે. ત્યારે એ સંયોગને તમે કેવી રીતે જુઓ છો સુબીરજી? રાઈટ. કેવી રીતે જુઓ છો? એ ત્યાં તમારે એ સમયનો બગાડ થઈ જ જાય છે, તમારે અટક્યા તમારે. રાઈટ. એ જ્ઞાતા તરીકે નથી જોતા, એટલે પછી જે સરપ્લસ ટાઈમનો ઉપયોગ કરવાનો છે થતો નથી. ત્યાં આગળ એ જ્ઞાતા એટલે કે ભાઈ ગાડી બરોડાથી બોમ્બે જાય છે. વાત સમજે કે ગાડી બરોડાથી બોમ્બે જાય છે, હું નથી, હા હું એની અંદર બેઠો છું પણ હું નથી જતો. એ રીતે બરોડા છૂટ્યું ને મુંબઈ આવ્યું નથી. એ રીતે પ્લેન ક્રેશ થાય છે તો એમાં આ ટાઈપની દ્રષ્ટિ ઊભી થાય છે ખરી? નથી થતી. વાત સમજે કે ના થાય? એટલે વસ્તુ તો સમજવી પડશે કે નહીં સમજવી પડે? આપણો અક્રમ વિજ્ઞાન ઇમોશનલ વાળો માર્ગ નથી. વાત સમજે કે ના સમજાય? એટલે તમારા મન વચન કાયની શૈલી બહુ સિમ્પલ હોય એમ તમારે બધી. શું જેમ પેલું કહે ને કે સિમ્પલ એટલે કેવી રીતે હોય? 12 × 12 = 144. એમાં ઇમોશનલ પણ છે ના. ગપ ગુણ્યા ગપ કરશો તો એમાં ઇમોશનલ પણ છે. રાઈટ. તો તમે આત્મામાં એટલે વિભાવમાં આવ્યા કે સ્વભાવમાં આવ્યા? સ્વભાવમાં આવ્યા. તો 12 × 12 144 સ્વભાવનો ભાગ થયો. રાઈટ. હા સમજાય ને? 9ની રકમ 9થી ઉડાડે તો સ્વભાવનો માર્ગ થયો. તો ત્યાં મન વચન કાયનું ઇમોશનલ પણ ક્યાં આવે છે? અને ક્યાં ને ક્યાં મન વચન કાયનું ઇમોશનલ પણ આવે છે? રાઈટ. કે મને ઇન્ટરેસ્ટ નથી, મને ઇન્ટરેસ્ટ છે. તે ગપ ગુણ્યા ગપ કરીને 144 લાવવાની વાતો થઈ કે બીજું થયું તમારે? બરાબર. હવે આ તો તમને કેવળ તરીકે લઈ જવા માટેનો યોગ હતો. પ્લેન ક્રેશ થયું તો કેવળ તરફ લઈ જવાનો હતો, પણ આપણે એ રીતે એ પ્લેન ક્રેશને એ રીતે જોયું નહીં આપણે. તમારું વાત સમજે કે ના સમજે? એટલે હવે આપણો ભાગ તો જોવા જાણવાનો ભાગ રહ્યો કે બીજો રહ્યો? બસ જોવા જવાનું. સુબીરજી, એટલે તમે દ્રષ્ટિવાન થયા એટલે તમારી દ્રષ્ટિ નિર્મળ કરી આપી છે. હવે મળવાળી કરવી હોય તો એ ના થઈ શકે, પણ તેમ છતાં આપણી દ્રષ્ટિ નિર્મળ કર્યા પછી બી કે હજી હું આમ છું, હજી હું આમ છું, હજી હું આમ છું, હજી આમ છું, હજી આમ છું. એ સાયન્ટિફિકલી નથી. હા સમજે ને? ધારો કે તમે આમ છો, આમ છો, આમ છો, આમ છો, પણ એ સુબીરજી છે, તમે નથી. બરાબર. વાત સમજે કે ના સમજાય? તે દ્રષ્ટિનો એવી રીતે ઉપયોગ કરવાનો છે કે હું આમ છું, આમ છું, આમ છું, એવી રીતે ઉપયોગ કરવાનો છે. હા શું કે નહીં? એ તો જે અમારી દ્રષ્ટિ નિર્મળ કરી આપી છે, મળવારી કરો છો તમારે. હવે તો તમે જોનારા થયા, જાણનારા થયા. બરાબર. સિમ્પલ દાખલો કે સિનેમામાં આગનું દ્રશ્ય આવે તો દોડીને બહાર નીકળી જાઓ કે ના નીકળી જાઓ? ના નીકળે. કેમ ના નીકળો? પડદા ઉપર છે. પડદા ઉપર છે. તો દાદાએ તમને જ્ઞાન આવું જ આપ્યું છે કે બીજું આપ્યું છે? બસ એ જ. તમે હું આમ છું, આમ છું, આમ છું, આમ છું, એ વાક્ય બરાબર છે? ના. વાત સમજે કે ના સમજે?
સિમ્પલ આપ્યું છે. દાદાએ તમારા જેવા જ હતા ને કે અલગ ટાઈપના હતા? ના ના રંગરૂપ અલગ હોય, બીજું અલગ હોય, ભાષા અલગ હોય, બધું અલગ હોય, બધું એવું હતું કે સેમ તમારે જેવું જ હતું? તો દાદા પરણેલા હતા કે કુંવારા હતા? સોરી, દાદા પરણેલા હતા કે કુંવારા હતા? મેરિડ કે અનમેરિડ હતા? મેરિડ કે અનમેરિડ? મેરીડ પછી ધંધો કરતા હતા કે નતા કરતા? કરતા હતા. હવે તમે નોકરી કરે છે, ધંધો કરે છે, વાત સમજે કે ના સમજાય? બધું આપણા જેવો જ વ્યવહાર હતો ને. બરાબર. અને કોઈ આગુ પાછું કરે તો કઈ ગુસ્સે થતા હશે કે નહીં થતા હોય, કે વિતરક થતા હશે? નહીં થાય. બધું થતા હોય. હવે એવી વ્યક્તિ જે તમારા જેવી જ છે ને એ ભગવાન થઈ શકે કે તમે કેમ ના થઈ શકો? બરાબર. તો તમારે ભગવાન થવા માટેની અલગ વિધિ વિધાન કે ક્રિયાકાંડ કે દાદાએ જે કર્યું એ રીતે જ છે. એ જ છે. વાતો કે ના સમજાય? વસ્તુ સમજવાનો ભાગ છે. એટલે પ્રત્યેક સંયોગ છે કે ભાઈ આ તમારે આ રીતનો ઉપયોગ ને બધી વસ્તુ જોઈએ. તમારે આ ઉપયોગ હોય તો ત્યાં કઈ પ્રોબ્લેમ્સ ના આવે તમારે. लेकिन हाँ बोलो. खरेखर आप जो अभी बोल रहे हैं उसमें से मैंने ये तारण निकला जो हर एक संयोग एक्चुअली कुछ ना कुछ बोध देते ही है. हाँ, प्रत्येक संयोग कहीं ना कहीं बोध. એટલે આમ તો જોવા જાય ને પ્રત્યેક સંયોગ તમને કેવળ જ્ઞાન કરાવવા માટે આવ્યો છે, પણ હજી ખબર જ નથી પડતી. એ સંયોગને જે તમને દ્રષ્ટિ આપી છે એ દ્રષ્ટિથી એ સંયોગને જેમ છે તેમ જોવાનો છે. બરાબર. પણ એ સંયોગમાં કેવળ જ્ઞાનના બદલે કેવળ અજ્ઞાન ઊભું કરીએ છીએ આપણે. આપણું દોડ આપણ અંદર નાખીએ છીએ. વાત સમજે કે ના સમજાય? ત્યાં પછી પ્રોબ્લેમ થાય ઊભું રહે બધું. અજવાળામાં તો જેમ છે તેમ જોવાનું છે કે કઈ બીજું કઈ કરવાનું છે? જોવાનું છે. જે તમને જેમ છે તેમ નતું દેખાયું, હવે તમને અજવાળું થયું, જેમ છે તેમ દેખવાનું છે. હવે જેમ છે તેમ દેખાય તો તમને એ જે છે એ તમારું છે કે એનાથી જુદા છો તમે? શું કહો છો? એ જ છે ને. જેમ છે તેમ દેખાયું તો એ તમારું છે કે તમે એનાથી જુદા છો? અમે તો જુદા જ છે ને. જુદા જ છે. તો તમને અજવાળું આપ્યું છે કે ક્રિયા આપી છે? ના, અજવાળું જ આપ્યું છે. અજવાળું આપ્યું છે. અજવાળું આપ્યું છે, ક્રિયા નથી આપી. ને હવે અજવાળું આપ્યું હોય તો ત્યાં નેગેટિવિટી ના અને પોઝિટિવિટી ના હોય કે હોય? ના, બંને ના આવે. તો ત્યાં તમારે ડિપ્રેશન વાળી ભાષા પણ ના હોય કે હોય? તમારે ના હોય. તો ત્યાં ક્રિયા કરવાની કે ન કરવાની એવું પણ ના હોય કે તમારે? શું કહો છો? ના હોય. અજવાળામાં તો જેમ છે તેમ જોવાનું છે કે બીજું રહ્યું તમારે બધી વસ્તુ? દેખાય. હું સુબીર છું તો અંધારું કહેવાય. હું કરું છું તે કરે છે, તેઓ કરે છે તો અંધારું કહેવાય. રાઈટ. પણ વ્યવહાર દ્રષ્ટિથી હું સુબીરજી છું અને નિશ્ચય દ્રષ્ટિથી શુદ્ધ આત્મા છું. એને અંધારું કહેવાય કે અજવાળું કહેવાય? અજવાળું કહેવાય. તો અજવાળામાં જેમ છે તેમ જોવાનું જ છે ને. રાઈટ. કે માનવા મનાવાનું છે? ના ના. જગતની અંદર વ્યવસ્થિત શક્તિ કરતા છે તો અજવાળું છે કે અંધારું છે? અજવાળું છે. તો એમાં જેમ છે તેમ જોવાનું જ છે ને કે માનવા મનાવાનું છે? જોવાનું જ છે. હવે જેમ છે એમ દેખાતું તો એમાં કઈ સુધારવાનો ભાગ રહ્યો? ના રહ્યો. જેમ છે તેમ દેખાઈ ગયું. બરાબર. જેમ છે તેમ નથી દેખાતું, એટલે જેવું દેખાતું તે એવી આપણી એટીટ્યુડ હતી, બોડી લેંગ્વેજ હતી, મન વચન કાયા, 5 જ્ઞાનેન્દ્રિય, 5 કર્મેન્દ્રિય, મન બુદ્ધિ ચિત્ત અહંકાર હતું. જેમ છે તેમ દેખાયું એટલે એ પ્રકારની એટીટ્યુડ થશે, એ પ્રકારના મન વચન કાયા થશે, 5 જ્ઞાનેન્દ્રિય, 5 કર્મેન્દ્રિય, મન બુદ્ધિ ચિત્ત અહંકાર એ રીતે એક્ટિવ થઈ જશે. બરાબર. કે બીજી રીતે થશે? ના, બસ એ જ થશે. વાત સમજે કે ના સમજાય? કે તમને અમુક રીતનું દેખાયું તો સામેના પર ગુસ્સે થશો. સાચું ને? પણ કોઈ તમને બતાવશે કે આમ નથી પણ આવું છે, તો પેલો ગુસ્સો કર્યો છે તે ગુસ્સો કરશો કે તારે સોરી બોલશો? સોરી બોલી. જેમ છે તેમ દેખાયું. ક્યાં પોતાની જાતનું મૂલ્ય અવમૂલ્યન કરવાનો ભાગ રહ્યો? ના રહ્યો. વાત શું કરશું? આ વસ્તુ તો સમજવી પડશે કે નહીં સમજવું? તો દાદા ભગવાને તમને જ્ઞાન આપ્યું છે, સ્વભાવમાં બેસાડે. કોઈ કહેતા કોઈ વિધિ વિધાન કે વ્રત નિયમ તપ જપ નથી, કોઈ સાધને નથી આપ્યા, કોઈ માથે ગુરુ પણ નથી આપ્યા. દાદા ભગવાન પણ ગુરુ નથી થયા અને તમને માથે કોઈ ગુરુ બી નથી આપ્યા. સુબીરજી બરાબર કે ગુરુ આપ્યા છે? ના. દાદા ભગવાન તમારા ગુરુ થયા છે?
खरेखर 5 आज्ञा यही हमारा गुरु है आज की तारीख में। શું કહે છે? 5 आज्ञा वही हमारे लिए आज की तारीख में गुरु है। તો કે ના, તમારી બ્લન્ડર્સ અને મિસ્ટેક તમારા ગુરુ છે, ઉપરી છે। नहीं, अब मैं उस हिसाब से बोल रहा हूँ, जो गुरु गाइड करता, मार्गदर्शन देता है ना, બરાબર तो છે। अभी दादा नहीं है तो दादा का जो 5 आज्ञा है वो हमारे लिए लाइव है, तो वो हमारे लिए एक तरह से गाइड कर रहे हैं। હા, ગાઈડ કરે છે, પણ ધારો કે જે તમારે બ્લન્ડર્સ અને મિસ્ટેક તમારા ઉપરી છે, बराबर। વાત સમજે કે ના સમજાય? ભગવાન તમારા ઉપરી નથી, ભગવાન તમારું સ્વરૂપ છે। હજી 99.99% એવું છે કે ભગવાન મારા ઉપરી છે। राइट। વાત સમજે કે ના સમજાય? એટલે પહેલામાં પહેલા સ્પષ્ટ થવું છે કે ભગવાન મારો ઉપરી નથી, ભગવાન મારું સ્વરૂપ છે। હવે તેમ છતાં ઉપરી લાગે છે, તમારી બ્લન્ડર્સ અને મિસ્ટેક મારા ઉપરી છે, ભગવાન મારા ઉપરી નથી। बराबर। એટલે તમારે ગુરુ પૂર્ણિમા મનાવી હોય, ઉજવવી હોય, કે જન્મ જયંતિ ઉજવવી હોય, કે જન્માષ્ટમી ઉજવવી હોય, કે પર્યુષણ, ખાલી આટલું જ ડિસિઝન લેવાનું છે કે ભગવાન મારો ઉપરી નથી, बराबर। ભગવાન મારું સ્વરૂપ છે, મારી બ્લન્ડર્સ અને મિસ્ટેક મારા ઉપરી છે, આટલું સમજ્યું તો તમે પર્યુષણ પર્વ પરફેક્ટ કરી રહ્યા છો, ગુરુ પૂર્ણિમા પરફેક્ટ કરી રહ્યા છો। વાત સમજે કે ના સમજાય? જન્માષ્ટમી પરફેક્ટ ઉજવી રહ્યા છો। बराबर। બીજી રીતે કરવા જશો તો થશે નહીં। ત્યાં આગળ મને પ્રશ્ન કર્યો કે ભાઈ આ બધું કરું છું, મને બુદ્ધિ બહુ હેરાન કરે છે, તો આ વાક્ય બરાબર લાગે કે વિચારવા જેવું છે? विचारवा જેવું છે। વિચારીને શું જવાબ આવે છે? बुद्धि तो बुद्धि ना काम करे। બુદ્ધિ જુદી છે ને તમે જુદા છો। વાત સમજાય કે ના સમજાય? બુદ્ધિ જુદી છે ને તમે જુદા છો કે નહીં? हाँ છે જેમાં નિલેશભાઈ ને તમે બે જુદા છો કે નહીં? છે। આ નાગરભાઈ તમે જુદા છો કે નહીં? આ માઇક અને તમે જુદા છો કે નહીં? राइट। તો આ ચશ્મા ને તમે જુદા છો કે નહીં? बराबर। આંખ અને તમે જુદા છો કે નહીં? બધું બરાબર. જુદું જ છે, પણ નિશ્ચયથી બોલે મને બુદ્ધિ હેરાન કરે છે। હવે શું કરવાનું થાય? એ સમજવું પડશે ને। તો પર્યુષણ પર્વ આપણે એવી રીતે નથી ઉજવવાનું, કેવી રીતે ઉજવવાનું છે? हाँ ना। તમને પ્રકાશ આપ્યો તો આવી રીતે આવો દાખલો ગણવાનો છે કે બુદ્ધિ મને હેરાન કરે છે, મન બુદ્ધિ ચિત્ત અહંકાર હેરાન કરે છે? કેવી રીતે હેરાન મને કરી શકે? बराबर। મારા ગુણધર્મ જુદા છે અને મન બુદ્ધિ ચિત્ત અહંકારના ગુણધર્મ જુદા છે। बराबर। ત્યાં આગળ એવું વાક્ય બોલવાનું છે, नहीं। એ આવતું નથી। વાત સમજ કે ના સમજે? તમે સિમ્પલ કીધું, ચલો બુદ્ધિ હેરાન કરે છે, કોઈ ઘરમાં ચોર આવ્યો અને માથે બંદૂક કડે, જે હોય બધું આપી દો, નહીં આપે તો મારી નાખીશ। હવે તમે તો મહેનત કરીને બધું કરેલું છે, કે આડાવડા ધંધા કરી નથી કર્યું, તો આમ નજર ફેરવો અને બચવાનો ઉપાય ના તો શું કરો? તો કે આપી દઉં। ક્યાં બુદ્ધિ હેરાન કરે છે? ક્યાં મન બુદ્ધિ ચિત્ત અહંકાર હેરાન કરે છે? ત્યાં 5 જ્ઞાનેન્દ્રિય, 5 કર્મેન્દ્રિય, મન બુદ્ધિ ચિત્ત અહંકાર હેરાન કરે છે। શું બીજી હેરાન કરે છે? ના ના ના। પણ તેમ છતાં રીત વિનાનો દાખલો ગણે મને બુદ્ધિ હેરાન કરે છે। હવે કેમ આપી દીધું એને? સુબીરજી તમે કેમ આપી દો એને? ચોરને બચવાનો ઉપાય ના તો કેમ આપી દો? જાન પ્યારા હે। જાન પાડે, પણ કઈ જાન પાડી છે? કઈ જાન પાડી છે? સુબીરજી। પણ ખરેખર સુબીરજી છે ખરા? તો કે જો સુબીરજી માટે જ કરીએ છે ને, તો ખબર પડે કે જો હજી અંતર્મુખ થયો નથી। રાઈટ। સુબીરજી ઉપર આવે છે તો બધું આપી દે છે, પણ આત્મા ઉપર આવે છે તો નથી આપતો તમારું બધું। પણ આત્મા ઉપર વિશ્વાસ જ નથી એને। સુબીરજી ઉપર વિશ્વાસ છે, રાઈટ। આસમ ને એને એટલે આપે છે। પણ અહીંયા દાદાએ મૂક્યું કે વ્યવહાર દ્રષ્ટિથી સુબીરજી છે અને નિશ્ચય દ્રષ્ટિ શુદ્ધ આત્મા છે, તો હવે શેના આધાર આપશે? શુદ્ધાત્મા દ્રષ્ટિ, આત્માના હિસાબે આપશે। અને એટલે સુધી નહીં, બધું ફેલાડી દેશે, તેમ છતાં એને જ્યારે જે જોઈએ બધું મળી આવશે। હવે ત્યાં સુધીનો પ્રયોગ કરવાનો થયો, યથાર્થ પર્યુષણ થયું કહેવાય। અને આલોચના પ્રતિકોણ પ્રત્યાખ્યાન ત્યાં સુધી દ્રષ્ટિ લઈ ગયા છે। વાત સમજાય હું શું કહેવા માંગુ છું? હા હા। સુબીરજી ઉપર આવે છે તો આપી દે છે, પણ એ સુબીરજી છે તો કે ખરેખર સુબીરજી છે કે વ્યવહાર દ્રષ્ટિથી છે? વ્યવહાર દ્રષ્ટિ, અને નિશ્ચય દ્રષ્ટિથી શુદ્ધાત્મા। શુદ્ધાત્મા। શુદ્ધાત્મા આપણે શું કર્યું?
તો તું છું તો બધું છે જ. राइट. વાત સમજે કે ના સમજે? તો ખાલી આટલો નિર્ણય નિશ્ચય જ કરવાનો છે ને. હવે આટલો નિર્ણય નિશ્ચય થશે, એ નિર્ભય નિસંગ નિરાકુળ થશે તમારે. એટલે જેમ વિતરાગ પદ્માસન વાળીને બેસી ગયા એવી તો પદ્માસન વાળીને બેસશે તો ક્યાંય એને પ્રોબ્લેમ આવશે ખરો? नहीं आवे. એ ખાલી કોઈ લક્ષ્મીનો જ માલિક થશે કે બ્રહ્માંડનો માલિક થઈ જશે? ब्रह्मांड मालिक सही है. તે પર્યુષણ પર્વમાં કે ગુરુ પૂર્ણિમામાં કે જન્માષ્ટમીમાં આવો દાખલો ગણ્યો છે? राइट. સુબીરજી વાત સમજાય હું શું કહેવા માંગુ છું? हाँ बराबर એક સુબીરજીને બચાવવા માટે કર્યું છે, પણ એ તો અહંકાર જ થયો ને સુબીરજી એટલે તો. बराबर. પણ સુબીરજી જેના માટે છે એના માટે નથી કર્યું. બીમાર થઈએ છે તો ડોક્ટર પાસે જઈએ છે તો એક અવતારના મૃત્યુના હિસાબે આપણે જાતે દવા બનાવીને ખાતા નથી, ડોક્ટર પાસે જઈએ છીએ. અને પલે પલે મરી રહ્યા છીએ આપણે. તો જીવ તો ભગવાન નથી ખોરતા કે જીવતું શાસ્ત્ર ખોરતા નથી. સુબીરજી વાત સમજે કે ના સમજે? બરાબર. તે પર્યુષણ પર્વની અંદર આવું કન્ક્લુડ થયું ખરું? हाँ. તો કયું આલોચના થયું, કયું પ્રતિક્રમણ કયું, કયું પ્રત્યાખ્યાન થયું, કયું પર્વ ઉજવ્યું આપણે? સુબીરજી વાત સમજાય? बराबर. કડક નથી ને કે નોર્મલ છે? ना ना नॉर्मल છે. શું કહે છે વિનોદ? શું કહે છે વિનોદ ને આપો. ખરેખર કરક હોય તો મજા આવે. કડક છે નહીં, કરક હોય તો મજા આવે. ના, પણ બધા ગભરાઈ જાય છે બધા લોકો. માઇક આપો. એક તો સાહેબ આગળ જે વાત કરી ને કે જે સંજોગ આવે છે તો કે પ્રત્યેક સંજોગ તમને કેવળ જ્ઞાન કરાવવા માટે આવે છે એમ. એટલે એ બહુ એક્ઝેક્ટ લાગે છે એમ કે ધારો કે મહાવીર સ્વામી ભગવાનનું આપણે ગણીએ તો એમની સામે સંજોગ આવ્યો તો ત્યાં એમને સંજોગમાં ક્યાંય સંજોગને ફેરવવા નથી ગયા એમ. કાનમાં બરું નાખવાનો એમનો પ્રસંગ આવ્યો તો ક્યાંય કે ભાઈ આ કેમ મને આવું કરે છે કે શું છે, તો એમને ખાલી સંજોગને જોઈ લીધો જે છે સામે. ના, એટલે એમને જેમ છે તમને અપ્રતિકાર દશા ઊભી થઈ. આપણે તો હજી અપ્રતિકાર દશા નથી ઊભી થતી, પ્રતિકાર થાય છે. હા. અને ભૂલનો સ્વીકાર જ નથી થતો. પાછું ને એને ભૂલનો સ્વીકાર થાય તો અપ્રતિકાર દશા થાય. હજી તો ભૂલનો સ્વીકાર જ નથી થતો એટલે પ્રતિકાર થાય છે. અને એમને તો આ એમને નથી આવતું. વાત સમજે કે ના સમજે? અને એમને નથી આવતું, કંઈક આપેલું છે માટે આવે છે. વાત સમજે ને? અને પછી કરતા 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 એમને કન્ક્લુડ થાય છે કે આ મારું જ મારી પાસે આવ્યું છે, એ કશું આપતો નથી. વાત સમજે ને? એટલે મારા સિવાય આખું જગત દર્પણ છે. એટલે કોઈ ભૂલવાળું છે જ નહીં. ભૂલવાળો કેવળ હું પોતે છું, બીજો કોઈ નથી. વાત સમજે કે ના સમજાય? આ તો પ્રતિબિંબને બિંબ માન્યું છે એટલે સ્વીકાર થતો નથી. બરાબર છે. વાત સમજે કે ના સમજાય? હવે આ પ્રતિબિંબ છે પણ પ્રતિબિંબ બન્યું છે એના આધારે બિંબના હિસાબે અહીંના હિસાબે બન્યું. એટલે કોઈને કાયમાં બરું ખોશ્યું છે તો એમને નથી ખોશ્યું, પેલું પ્રતિબિંબ છે. પણ શેના આધારે અહીંયા આ બિંબના હિસાબે પ્રતિબિંબ બન્યું. બરાબર ને? બરાબર. અને પછી બિલીફના હિસાબે તમારે બિંબ બને છે. હા સમજે ને? એટલે પ્રતિબિંબથી તમારે બિંબ તરફ આવે છે અને બિંબથી પછી બિલીફ તરફ આવે છે. અને બિલીફ એની સમ્યક થાય. વ્યવહાર દ્રષ્ટિથી હું વિનોદ છું ને નિશ્ચય દ્રષ્ટિ શુદ્ધાત્મા છું, જગતની અંદર વ્યવસ્થિત શક્તિ કરતા છે. બિલીફ બરાબર થાય તો પછી એ રીતે તમારે એની બિંબ બરાબર થાય છે. અને બિંબ બરાબર થાય તો પ્રતિબિંબ બરાબર થાય. એટલે હવે એ બિલીફ બરાબર થાય છે એટલે એનું બિંબ શું બને છે? તે કે જ્ઞેય જ્ઞાતા બને છે. બરાબર. અને દ્રશ્ય દ્રષ્ટા બને છે. એટલે પછી એ અપ્રતિકાર દશા ઊભી થાય. અને દાદા ભગવાને તમને એવું જ્ઞાન આપ્યું છે, અપ્રતિકાર દશા ઊભી થાય એવું જ્ઞાન આપ્યું છે. વાત સમજે ને? એવું અદ્ભુત જ્ઞાન આપ્યું છે. દાદા ખાલી અજવાળું જ આપ્યું છે કે બીજું કશું આપ્યું છે? અજવાળું છે. વ્યવહાર દ્રષ્ટિથી હું વિનોદ છું અને નિશ્ચય દ્રષ્ટિ શુદ્ધાત્મા છું. એને અંધારું કહેવાય કે અજવાળું કહેવાય? અજવાળું. જગતની અંદર વ્યવસ્થિત શક્તિ કરતા છે એને અજવાળું કહેવાય કે અંધારું કહેવાય? અજવાળું. વાત સમજે ને? હવે અજવાળામાં જેમ છે તેમ દેખાય કે ના દેખાય? જેમ છે તેમ દેખાય. એટલે આ
આ નિલેશભાઈ છે જેમ છે તેમ દેખાય કે ના દેખાય? દેખાય એ બધા વાયર છે જેમ છે તેમ દેખાય ને? દેખાય એ રીતે આ ટાઇલ્સ છે જેમ છે દેખાય ને? આ વ્હાઈટ છે, આ મરૂન કલર છે, કે આ બધું દેખાય કે ના દેખાય? દેખાય એમાં ક્યાં કશું કરવાનું રહ્યું? ના ક્યાં પોતાના જાતને પેલું એમ ક્યાં કે ડિપ્રેસ કરવાનું રહ્યું કે ઇમોશનલ થવાનું રહ્યું તમારે બધું? ના 12 × 12 કરી 144 લાવો, એમાં કશું એનું કરવાનું જ ના હોય બધી વસ્તુ. એ તો ગપ × ગપ કરી 144 લાવો તો ઇમોશનલ થવાનો ભાગ રહ્યો. તો સામાન્ય રીતે આપણે સત્સંગ કે સ્વાધ્યાય મોશનમાં રહીને કરીએ છીએ કે ઇમોશનલ થઈને કરીએ છીએ? ઇમોશનલ થઈને. વાત સમજે કે ના સમજે? એટલે વસ્તુ સમજવાનો ભાગ. હવે આ સમજો તો કામ થઈ જાય બધી વસ્તુ. આ સમજે કે ના સમજાય? બીજું સાહેબ આગળ જે વાત કરી ને કે બધું ભેલાડી દે ને તો પણ કે જ્યારે જે વસ્તુ જોઈશે એ મળી જ જશે એમ, એટલે એ ભેલાડવું એટલે શું એક્ઝેક્ટલી એમ? એટલે તમને જે આસક્તિ ભાવ છે કે આ છે તો જ મારું અસ્તિત્વ છે, વસ્તુત્વ છે, પૂર્ણત્વ છે. વાત સમજે કે ના? આ નથી તોય તમારું અસ્તિત્વ છે, વસ્તુત્વ ને પૂર્ણત્વ. એટલે આસક્તિ ભાવ એ કરવાનો છે. ભેલાડી દેવું એટલે બધું લૂંટાઈ દેવું એવું નથી કહેવા માંગતા. એ તો અભાવ તિરસ્કાર થયો. ફેંકી દેવું, લક્ષ્મીને ફેંકી દેવું એવી રીતે નથી કહેતા. બરાબર. તમારે એની અંદર એક બિલીફ છે કે આ છે તો જ હું છું, આ છે તો જ મારું અસ્તિત્વ છે, વસ્તુત્વ છે, પૂર્ણત્વ છે. હા સમજે ને? આ ના હોય તો મારું કશું જ નથી. એટલે ઘણી વાર એવું છે ને, આ બધું હોય ને જતું રહે છે, તારે કેવું થાય કે હું લૂંટાઈ ગયો, મરી ગયો, બરબાદ થઈ ગયો. બરાબર. થાય છે કે નથી થતું? એવું થાય. એટલે ક્યાંય ડિપેન્ડન્સી ના રહે એમ. એટલે ઘરમાં કોઈ વડીલ એક્સપાયર થઈ જાય ને પછી પેલું વારસામાં કઈ ને કઈક બધું તૃત્યમ થાય ને કે ભાઈ આ બધું આમ મારા ભાઈએ પેલું આમ વિશ્વાસઘાત કર્યો, પેલા વિશ્વાસઘાત કર્યો, પેલો આમ કરે કે હું લૂંટાઈ ગયો, બરબાદ થઈ ગયો. આમ કેમનું થાય બધું શું? એ બધી વસ્તુ થાય છે કે ના થાય? આસક્તિ ભાવ ભેલાડી દેવું એટલે કે કોઈને આપી દેવું નથી. આસક્તિ ભાવ ના હોય. તમે સત્સંગ દ્વારા સમજી લો અથવા તો વિતરાગ મૂર્તિ જો કે જો આ પદ્માસન વાળીને બેસે તો જગત ચાલે જ છે, ક્યાં અટક્યું નથી. બરાબર છે. આ સમજે ને? દરેક ને આ રીતે એને જોવે તો જ પછી એ યથાર્થ જે કંઈ પણ પર્વો છે, પર્વો યથાર્થ મનાઈ શકશે. પર્વો તો બહુ મોટા પવિત્ર છે. હા. જે હિન્દુસ્તાનમાં પર્વો બધા ઉજવે છે બહુ પવિત્ર છે, પણ હવે પવિત્રતા રહી નહીં. હારું ફરવું મોજ મસ્તી માટેનું થઈ ગયું બધું. એક મનોરંજન થઈ ગયું એની અંદર. કોઈ પણ પર્વની અંદર મનોરંજન થઈ ગયું. વાસ્તવ ને કે ના સમજાય? નો ડાઉટ એના બધા જે કંઈ પણ સ્થવનો છે કે ભજનો છે એના શબ્દો બહુ સરસ છે, પણ તેમ છતાં એ બધું કોમર્શિયલ ને મનોરંજન ટાઈપનું થઈ ગયું. કોઈ એના હાર્દ સુધી કે એના તત્વ સુધી પહોંચી નથી શકતું. બરાબર છે. સાચું ને? ભેલાડું એટલે અહીંયા શું છે કે તમને ખબર પડી ગઈ. વાત સમજે કે ના સમજાય? મારું છે જવાનું નથી અને જે જાય છે મારું નથી. બરાબર. હા સમજે ને? હવે 24 તીર્થંકરો મોક્ષે જતા તમે અહીંયા રહ્યા છો તો કઈ ને કઈ તો ગોટાળા કર્યા છે ને? હા. તે અમુક પ્રકારના પ્રોબ્લેમ તો આવવાના જ ને? આવવાના જ. પણ એ પ્રોબ્લેમ આવે છે તો તમને પ્રોબ્લેમ કરવા માટે આવે છે કે નિજરા થવા માટે આવે છે? નિર્જરા થવા માટે. પણ આપણે એ નિજરા થવા માટે જેવું નથી સમજતા, પ્રોબ્લેમ માટે આવે છે. એટલે આપણે પછી ફેસ નથી કરતા અને એને ઇગ્નોર કરીએ છીએ. અને એને ફેસ કરવાના બદલે ઇગ્નોર કરીએ છીએ, એટલે ઓર બીજા વિચિત્ર કર્મ બંધ પાડીએ છીએ આપણે. એટલે એક ભૂલ તમારે સ્વીકાર કરવા બદલે એક ભૂલ છાવરીએ છીએ, એમાંથી 100 ભૂલો ઊભી થઈ જાય ને પછી ક્યાંનો નથી રહેતો. હા સમજે કે ના? બરાબર છે. એટલે આ રીતે છે કે ભેલાડું એટલે લૂંટાઈ દેવાનું નથી, પણ જે આસક્તિ ભાવ છે બધું આપી દેવા છતાં એ તમે પ્રયોગ કરજો કે તમારે જ્યારે જે જોશે એ બધી વસ્તુ મળી આવશે. હવે તેમ છતાં નથી મળતું તો તમારા એવા કર્મો છે કે તમે ક્યાંને ક્યાં આ ટાઈપના બધા વ્યવહાર કર્યા છે એટલે તમને એ થાય છે. પણ એ બધા તમને હેરાન કરવા નથી આવતા, એ કર્મની નિજરા કરવા માટે આવે છે. એટલે તમારે ત્યાં મન વચન કાયા બગાડ્યા વિના કે ભાઈ ભગવાને જે કંઈ પણ મને આ કુદરતે મને જે કંઈ પણ કરીને આપ્યું છે કરેક્ટ છે, એમાં મારે કોઈ ઓડિટ કે મારે ભૂલ કાઢવી નથી. બધી તે કર્મ નિજરા થઈ જશે. અને એવા તો કેટલાય કર્મ નિજરા થશે, પછી તો ઐશ્વર્ય અને વૈભવ જબરજસ્ત ખુલ્લું થશે. વાત સમજાય?
આસક્તિ સાહેબ જતી રહી એટલે એ વસ્તુ કે વ્યક્તિ કે એના ઉપર તો ડિપેન્ડન્સી જ નથી રહી એમ. એ હોય તો પણ બરાબર છે, ના હોય તો પણ બરાબર છે. એટલે એ સંભાવે નિકાલમાં આખું આવી જાય. હજી તો એના આધારે જીવીએ છીએ. બરાબર છે. હજી એના આધારે જીવે છે. ઇવન આપણે સત્સંગમાં છે ને આવીએ છીએ, પણ કેમ કરીને મારું જે બધું જે જીવન છે, મારો કુટુંબ પરિવાર છે, એની સેફટી સિક્યુરિટી થાય. આ સમજે કે ના સમજાય? બરાબર. એમાં આર્થિક રીતે બરાબર થાય, પારિવારિક રીતે બરાબર થાય, વૈવાહિક રીતે બરાબર થાય, એજ્યુકેશન રીતે બરાબર થાય, એવા ઇન્ટેન્શનથી જ સત્સંગમાં આવીએ છીએ. પ્રાપ્ત સંયોગનું સુમેળ સાધીને સંભાવ નિકાલ કરો છો એવા ઇન્ટેન્શનથી નથી આવતા. ના. આ કર્મની નિજરા કરવી છે એના આધારે નથી આવતા. ના. વાત સમજે ને? નો ડાઉટ એને ખબર નથી પડતી, પણ બાય ડિફોલ્ટ અંદર ન દેખી શકાય, ન સમજી શકાય એવા એના આશયો ને ઇન્ટેન્શન છે. વાત સમજે કે ના સમજે? એકવાર આ બધી વસ્તુને અલગ પાડીને વિતરાગ માર્ગ અપનાવો તો ખરા, કે મારું આવું કાંઈ બી કોઈ બેનિફિટ મારે જોતો જ નથી, અપનાવો તો ખરા. બરાબર. વાત સમજે કે ના સમજાય? બહુ હતો એકાદ અવતાર તમને પ્રોબ્લેમ થશે. હવે એક અવતાર ના કહેવાય, પણ ધારો કે ભગવાન મહાવીરનો દાખલો લઈએ તો 12.5 વર્ષ તમને પ્રોબ્લેમ થશે. બરાબર છે. પછી કેવળ જ્ઞાન ખુલ્લું થઈ જશે. હા સમજ? હવે ઉતરતા કાળમાં આયુષ્ય ટૂંકા છે એટલે તાપ ઓછું આવશે અને કેવળ જ્ઞાન ખુલ્લું થઈ જશે. વાત સમજે કે ના સમજાય? એક્ઝેક્ટ છે. પણ એ વિતરાગ ધર્મને પકડશો નહીં અને બીજો ધર્મ પકડશો, તે 12.5 વર્ષ કરતા પણ વધારે તપો આવે છે, પણ ખબર જ નથી પડતા. એટલા બધા પ્રોબ્લેમ છે. એમ કહે ને કે ભાઈ એક પ્રોબ્લેમ સોલ્વ થાય ને 1000 પ્રોબ્લેમ ઊભા થઈ જાય. 1000 સોલ્વ થાય ને 10,000 પ્રોબ્લેમ ઊભા થઈ જાય. 10,000 સોલ્વ થાય ને 1,00,000 પ્રોબ્લેમ ઊભા થઈ જાય. 1,00,000 સોલ્વ થાય ને આમ થાય ને આનંદ પ્રોબ્લેમ ઊભા થઈ જાય. હા સમજે કે ના સમજાય? એ તપ જ છે. કોઈ અણસમજણથી એ તપે છે. એટલે સ્વભાવમાં આવવાના બદલે વિભાવમાં જતો રહે છે તમારા બધી. અને એક આ સમજણ સાથે આ કરે તો ભગવાનમાં આવીને 12.5 વર્ષમાં ક્લિયર થઈ ગયું. તે હવે તમારું વર્ષ તો 1,00,000 2,00,000 વર્ષનું ખરું કે નહીં? તમારું બધું શું નહીં? તો ચલો તમારું આયુષ્ય ભગવાનમાં આવ્યું જેટલું 72 વર્ષનું છે, તો તમારા 12.5 વર્ષ જ તપવું પડશે. તો અમે તપીએ છીએ કે નથી તપતા? તપીએ જ છે. શું કહે છે? હા. લગ્ન ના કરે તો તપ જ છે ને? તપ છે. અને લગ્ન કર્યા પછી પણ તપ જ છે ને? પછી તપ. પૈસા ના હોય તો તપ જ છે ને? તપ છે. અને પૈસા આયા પછી પણ તપ જ છે ને? પછી પણ ગાડી બંગલા આયા તો એ તપ જ છે, ના આવ્યો તો તપ જ, બધું તપ જ છે. પણ પેલો આસક્તિ ભાવ છે એટલે આ બ્લન્ડર્સ કે ભૂલો દેખાતી કે સમજાતી નથી બધી વસ્તુ. વાત સમજે કે ના સમજાય? કેમ વૈદેહી હશે છે? માઇક આપો વૈદેહી, આગળ બેસ. એ હસ્યા કરે છે કઈ? હું તો રડાવાની વાત કરું છું, તું હસ્યા કરે છે. હે? જય સચ્ચિદાનંદ. જય સત્ય. બહુ જ સરસ વાત ખુલ્લી થઈ કે ગાડી હોય તોય તપ છે, ના હોય તોય તપ છે. બહુ સરસ વાત નીકળી. થોડું નજીક માઇક રાખે, થોડો અવાજ મોટો આવે. એટલે બહુ જ સરસ વાત નીકળી કે તમે તપની વ્યાખ્યા આપી કે ગાડી હોય તોય તપ છે, ના હોય તોય તપ છે, સોનું હોય તોય તપ છે, ના હોય તોય તપ છે. તમે હમણાં કીધું કે ભૂલવાળા ફક્ત આપણે છીએ 100%. એટલે એમ કે 100% હું ભૂલવાળી છું, પણ મને એવું લાગતું નથી કે 100% હું જ ભૂલવાળી છું. એમ આપણને એમ થાય કે 90% મારી ભૂલ તો 10% તો સામાવાળાની ખરી ને ભૂલ. એમ એટલે એકદમ 100% નથી લાગતી ભૂલ છે એવું નથી લાગતું કોઈ સંજોગમાં. એમ હા ભાઈ, તને મેક્સિમમ કેટલું દેખાય છે? તને મેક્સિમમ કેટલું દેખાય છે? જ્યાં આપણી નજર પડે એટલું. એમ આમાં નજર પડે છે તો તું શું ભણેલી છું? મેં પ્રાઇમરી ટીચર કોર્સ કર્યો ના, પણ પીટીસી કરેલું છે તો પેલી ડિગ્રી ખબર પડે? 360 ડિગ્રી, 90 ડિગ્રી, 80 ડિગ્રી, 180 ડિગ્રી. અને મેક્સિમમ કેટલી ડિગ્રી દેખાય છે? મેક્સિમમ તો 360 તો નહીં જ. આપણે કેટલું દેખાય છે હું તને કહું છું. એનો અર્ધ ચંદ્રકાર દેખાય છે એટલે એને કેટલી ડિગ્રી કહેવાય? 180 કહેવાય. બરાબર છે. પછી તારા ચશ્મા છે કે નહીં? ના, નથી. પછી કોઈ બી વ્યવહાર આવે એમાં અટકી જાય કે ના અટકી જાય? અટકી જવાય. પછી એના આલોચના પ્રતિક્રમણ પ્રત્યાખ્યાન થાય કે ના થાય? ના, પૂરેપૂરા ના થાય. ના થાય. એટલે પછી 180 ડિગ્રી છે કે ઘટશે? ઘટશે.
એટલે પછી બીજો વ્યવહાર આવે, ત્રીજો, બધા વ્યવહારોમાં તું અટકી જાય કે પછી વહેતી થઈ જાય? અટકી જવાય, તો પછી ડિગ્રી ઘટશે કે વધશે? ઘટશે, પછી તારી મેક્સિમમ ડિગ્રી કેટલી થશે? એની અડધા મિનિમાઇઝ થઈ જશે. 180 ડિગ્રીમાં ઘટી ગઈ તું. તને તારી ભૂલો નથી દેખાતી, બીજાની ભૂલો દેખાય છે. હવે ભૂલો નથી દેખાતી એટલે આલોચના પ્રતિકોણ પ્રત્યાખ્યાન નથી થતું. વાત સમજે કે ના સમજાય? એટલે તારી 180 ડિગ્રી વિઝન ઘટી ગયું. અને એમ કહે ને કે 1 ડિગ્રી કા ઉચ્ચ કરીને દેખાય, સર્વાંશે ના દેખાય. વાત સમજે કે ના સમજાય? એટલે હવે આ તું છે, એમાં તું સાચી કેટલી? ના, હવે એમાં તું તારી જાતને સાચી કે છે એટલે શું થાય? એટલે કેટલી મોટી ભૂલ થઈ કે ના થઈ? થઈ. હવે તને તારી ભૂલ સ્વીકાર નથી થતો, તારી ભૂલ દેખાતી નથી, તો તું તારી જે સમજણ છે એને 360 ડિગ્રીની માને છે, માટે પ્રોબ્લેમ છે. હવે આખા જગતમાં તું એકલી છું કે કેટલાય બધા જીવો છે? અસંખ્ય જીવો. તો એને કાઉન્ટ કર્યું ખરું? ના, તારી જાતને સાચી કીધી એટલે એના સિવાય, તારા સિવાય બીજા બધાને ખોટા કહી દીધા. હવે કેટલી મોટી અતિક્રમણ થયું? એ ભૂલ દેખાય કે સમજાય ખરી? ના, કે પર્યુષણમાં આવી ભૂલ દેખાય ખરી? ના. બોલ, તો પછી પર્યુષણ કેવી રીતે મનાવ્યું કહેવાય? વાત સમજે કે ના સમજાય? તમે જ્યારે કહો છો ને સત્સંગમાં કે તીર્થંકર કેવી રીતે થયા, હા જ્ઞાની પુરુષ કેવી રીતે થયા, કે આખા જગતને નિમિત્ત નિર્દોષ ને શુદ્ધ જોયું, હા એ જ્યારે તમે બોલો ત્યારે તો એકદમ આમ સ્ટ્રોંગલી આમ ઓહો થઈ જાય, પણ પાછું વ્યવહારમાં આવે એટલે એમ થાય કે ના. ના લે, વ્યવહારમાં આવે છે, પણ વ્યવહાર શેનો છે? નિશ્ચય પહેલા છે કે વ્યવહાર પહેલા છે? વ્યવહાર, તો કે નિશ્ચય પહેલા છે. નિશ્ચય, તારે અમદાવાદથી બોમ્બે જવાનું તું નક્કી કરે કે ના કરે મારે બોમ્બે જવું છે? નિશ્ચય થયો. નિશ્ચય. હા. હવે નિશ્ચય થયો એટલે પછી એ તું ટિકિટ વાળી જઈને ટિકિટ લઈશ, અથવા તો કોમ્પ્યુટરથી કે ઇન્ટરનેટથી ટિકિટ બુક કરાઈશ કે નહીં કરાય, હા. એ વ્યવહાર થયો. પછી એનો ટાઈમ થશે એટલે ઘરેથી તું 1-1.5 કલાક પહેલા નીકળીશ. વાત સમજાય કે ના સમજાય? પછી ગાડીમાં બેસી છે, બધા વ્યવહાર કહેવાય, નિશ્ચય ના કહેવાય. એટલે નિશ્ચય હોય તો પછી વ્યવહાર હોય. વાત સમજે કે ના સમજે? પહેલા નિશ્ચય છે. હવે નિશ્ચય શું છે? તો કે હું વૈદેહી છું, એ નિશ્ચય થયો. હું કરું છું, તે કરે છે, તેવું કરે છે, નિશ્ચય થયો. એટલે એ રીતે બધી ચાલે તમારું. એટલે એ પ્રકારનો વ્યવહાર બને. વાત સમજે કે ના સમજે? હવે તારી સામે જે બધું દેખાય છે એ બિંબ છે કે પ્રતિબિંબ છે? પ્રતિબિંબ. પ્રતિબિંબ છે. તે પ્રતિબિંબ શેનાથી બન્યું? બિંબથી. બરાબર છે. હવે પ્રતિબિંબ બિંબથી બન્યું છે, તો આપણે પ્રતિબિંબ ભૂલવાળું છે કે બિંબ ભૂલવાળું છે? બિંબ. બિંબ ભૂલવાળું છે. એટલે બિંબને બરાબર કરવાનું રહ્યું કે ના રહ્યું? હા. એટલે સામેલો વાળો જે છે એ પ્રતિબિંબ છે, એ તારી ભૂલ બતાવે છે, તો એની ભૂલ જોવાની છે કે તારી જોવાની છે? મારી. વાત સમજે કે ના સમજાય? એટલે એ બરાબર કરવાનું રહ્યું કે ના રહ્યું? હા. પણ એ બરાબર કરે છે કે એને બરાબર કરવા જાય છે? એને બરાબર કરવા જોઈએ છે. વાત સમજે? એટલે મને ત્યાં આગળ પર્યુષણમાં પૂછ્યું એક બેને કે બધાના ઇન્ટેન્શન સારા ના હોય, આશય સારા ના હોય, વૃત્તિઓ બધી બરાબર ના હોય, એ બધી વૃત્તિઓને મારે જાણવાની ને એની જોડે સંભાવે કેવી રીતે નિકાલ કરવાનો? વાત સમજે કે ના સમજાય? એટલે મેં કીધું આ ફાઇલ નંબર 1 થી 2 બની છે, તો કે 2 થી 1 બની છે, તો કે ના 1 થી 2 બની છે. મેં કહું ફાઇલ નંબર 10 એ તમારે 10 થી બની છે કે 1 થી બની છે? તો કે ના એ 1 થી જ બની છે. મેં કહું 100, પછી 1000, 10,000, લાખ, તો કે 1 થી જ બની છે. તો પેલાની જોડે સંભાવના નિકાલ કરવાનો છે કે ફાઇલ નંબર 1 જોડે સંભાવના નિકાલ કરવાનો છે? ફાઇલ નંબર 1 સાથે. હવે ફાઇલ નંબર 1 એટલે રાઈટ બિલીફ કહેવાય કે રોંગ બિલીફ કહેવાય? ફાઇલ નંબર 1 એ રાઈટ બિલીફ થી ફાઇલ નંબર 1 બની છે કે રોંગ બિલીફ થી બની છે? રોંગ બિલીફ થી. તો પ્રતિક્રમણ કરવાના છે એ બિલીફ ના કરવાના છે કે બિહેવિયર ના કરવાના છે? બિલીફ ના. બિલીફ ના કરવાના. તો બિલીફ ના કેટલા પ્રતિક્રમણો થયા? ના. બિહેવિયર ના કર્યા, બિલીફ ના નથી કર્યા. એ રૂટ સુધી જાય બિલીફ ના પ્રતિક્રમણ. સાચું ને? હવે તમારી બિલીફ બરાબર થઈ, સાચું ને? તો બીમ બરાબર થાય છે, અને બીમ બરાબર થયો તો પ્રતિબિંબ બરાબર થાય છે. સાચું ને? તો તમારી સામે જે છે એ બધું પ્રતિબિંબ છે જ નહીં. છે જ નહીં. હવે છે જ નહીં એટલે દર્પણ સામે તું ઊભી રહે તો એક જ દેખાય, પણ દર્પણના લાખ ટુકડા થઈ જાય તો વૈદેહી કેટલી દેખાય? લાખ. હવે એ વૈદેહી લાખ દેખાય છે ના. તો ક્યાં છે? એક જ. તો કે જે વૈદેહી દેખાય છે એ વૈદેહી નથી, પણ જે જોવે છે
લાખ વૈદયને જોવે છે એ વૈદય છે. આ સમજાય કે ના સમજાય? હા, તો તારી સામે જે બધું આવે છે એ પ્રતિબિંબ છે કે બિંબ છે? પ્રતિબિંબ. એટલે દર્પણની સામે તું ઊભી રહીને વાળ ફેંદા લે તો દર્પણને કેટલું તોડી નાખે? ના, કેટલો ક્રોધમાન માયાલોપ કરે? ના. તો તું આ બધા દર્પણ છે અને તું ક્રોધમાન માયાલોપ કરે છે. તો કયું પ્રદૂષણ પર્વ સારું થયું? કયું પ્રદૂષણ પર્વ ઉજવાયું? ના. વાંચો ને, તારા સિવાય આખું જગત દર્પણ છે. એટલે કોઈ તારી જોડે સારો વ્યવહાર કરે છે તો એ પ્રતિબિંબ જ છે, અને ખરાબ વ્યવહાર કરે છે તો એ પ્રતિબિંબ જ છે. પણ પ્રતિબિંબ બન્યું છે ને આધારે બિંબથી, અને બિંબ બન્યું છે ને આધારે બિલીફથી બન્યું. વાંચો ને, એટલે તમારે બિલીફનું પ્રતિક્રમણ કરવાનું રહ્યું. એટલે બિલીફનું પ્રતિક્રમણ થયું એટલે વ્યવહાર દ્રષ્ટિથી હું વૈદય છું, નિશ્ચય દ્રષ્ટિ શુદ્ધાત્મા જગતની અંદર વ્યવસ્થિત શક્તિ કરતા છે. એટલે તમારી બિલીફ બરાબર થઈ એના આધાર બિંબ બરાબર થયું, અને બિંબ બરાબર થયું એના આધાર પ્રતિબિંબ બરાબર થયું. હવે શું થઈ ગયું? આખો આ દાખલો ગણ્યો તમે, તો પછી અવસ્થા રહી ખરી? ના. તો પછી અવસ્થા ના રહી તો પછી પર્યાય રહ્યો ખરો? ના. પર્યાય ના રહ્યો. તમારે અવસ્થા ના રહી, પર્યાય ના રહ્યો, તો પછી શું થયું? એ પ્રયોગશા થયું, વિશ્રસા થયું કે વિશ્રસા થઈ ગયું? વિશ્લેષણ. વિશ્રસા થઈ ગયું, શુદ્ધ થઈ ગયું. હવે વિશ્રસા થઈ ગયું એટલે ખાલી 6 તત્વો જ રહ્યા કે બીજું કઈ રહ્યું? 6 તત્વો છે. તો પ્રદૂષણ પર્વમાં છે 6 તત્વો સુધી એનું પ્રતિક્રમણ થયું ખરું? ના. બોલો હવે કેમનું કરવાનું થાય? પુષ્પબેન કઈ વ્યાખ્યા છે? માઇક આપો. આ તમે આપે જે વાત કરી તો એનો મતલબ એમ થયો કે બિંબ જ ના રહ્યું. બિંબ જ ના રહ્યો ને, બિલીફ જ ના રહે ને. બિલીફ હોય તો બિંબ બને ને, બરાબર. અને બિંબ બને તો પછી પ્રતિબિંબ બને. બિલીફ જ ના રહી. જ્ઞેય જ્ઞાતાનો સંબંધ ખુલ્લો થઈ ગયો, દ્રશ્ય દ્રષ્ટાનો સંબંધ ખુલ્લો થઈ ગયો. એટલે પછી કેવળ થઈ ગયું તો કેવળ થઈ ગયું. અચ્છા. આલોચના પ્રતિક્રમણ પ્રત્યાખ્યાન એટલે આ તમારે ભગવાન મહાવીરે 12.5 વર્ષ વ્યવહાર દ્રષ્ટિ ને નિશ્ચય દ્રષ્ટિ, નિશ્ચય દ્રષ્ટિ ને વ્યવહાર દ્રષ્ટિ બે જ. આ સમય ને એટલે એ રીતે બધી આખા પ્રતિક્રમણો થયા. અચ્છા. એટલે ભેલાડવાનો એટલે લૂંટાવો નહીં, પણ એની અંદર જે આસક્તિ ભાવ છે, આસક્તિ ભાવ કે આ પૈસા છે તો જ મારું જીવન છે એ ના હોવું જોઈએ. પણ આ ત્યાં સુધી દ્રષ્ટિ નથી જતી. આપણે તો હજી નિર્ણય નિશ્ચય છે કે પૈસા છે તો જ મારું અસ્તિત્વ છે, વસ્તુત્વનું પૂર્ણતા છે. આ ગાડી છે, બંગલા છે તો જ મારું અસ્તિત્વ ને વસ્તુત્વનું પૂર્ણતા છે. હવે કઈ વડીલ એક્સપાયર થઈ જાય અને પછી ઘરમાં બધું વસિયતનામું બધું નીકળે અને આપણને કશું ચપ્પણી મળે નહીં એટલે હું બરબાદ થઈ ગઈ, હું આમ થઈ ગઈ, મારું જીવન આમ થઈ ગયું, મેં આટલું કર્યું તેમ છતાં ના કર્યું. બોલો હવે આવા નિશ્ચયથી વાક્ય બોલીએ છીએ કે સામાન્ય ભાવે બોલીએ છીએ? ના, નિશ્ચયથી જ બોલીએ છીએ. વાત સમજાય કે ના સમજાય? એટલે વસ્તુસ્થિતિ સમજવી પડે કે ના સમજવી? બરાબર છે. વ્યવહારમાં કઈ ને કઈ કોઈ વ્યક્તિ કંઈક સારું ગાયું કે કંઈક કર્યું હોય ને એને એપ્રિશિએટ ના કરે તો ગોળો થઈ જાય. હા, મને એપ્રિશિએટ ના કર્યું. સાચી વાત છે. બોલો એના આધારે જીવન જીવે છે. હા. અને કહે કે હું જન્મ જયંતિ ઉજવું છું, જન્માષ્ટમી ઉજવું છું, ભગવાન મહાવીરનો જન્મદિવસ ઉજવું છું, પર્યુષણ કરું છું, ગુરુ પૂર્ણિમા કરું છું. બોલો હવે કેમનું કરવાનું થાય? બરાબર છે. વાંચું ને કે ના સમજાય? અને જે ઘરમાં ચોર આવે છે માથે બંદૂક અડાડ દે જે બધું આપી દે છે, બચ્ચાનો ઉપાય તો આપી દે છે. તે આત્મા માટે આપી દે છે કે પુષ્પબેન માટે આપી દે છે? ના, પુષ્પાબેન. જીવાડ્યો કોને? આત્માને જીવાડ્યો કે પુષ્પબેન ને જીવાડ્યો? પુષ્પાબેન. બોલો આત્મા માટે કર્યું શું? તો કહો. એટલે દાદાએ જે કેવળ આવી રીતે આપ્યું છે આ પહેલી વખત સમજાયું. દાદાએ જે આ તમે જે વાત કરી કે બિંબ પણ ના રહે, બિંબ પણ ના રહ્યું, એટલે આ પહેલી વખત આ વાત સમજાઈ કે દાદાએ કીધું કે અમે તમને અમારા જેવા કર્યા છે. હા એ વાત. હવે આ ખાલી આ સમજવાનો ભાગ જ રહ્યો. બરાબર છે. આ મેં તમને બેઝિક આપ્યું છે, વિગતે અમારી પાસે આવીને સમજી જાઓ. સમજવાનો ભાગ છે, કરવાનો ભાગ નથી. તો પરંપરાના માર્ગમાંથી આ છે એટલે કરવું 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 એટલે એ કરવાનું બધું પૂછ્યા કરે છે બધું. વાત સમજે કે ના સમજાય? એટલે પછી પ્રશ્ન કરે કે અકર્તા થવા માટે શું કરવું? પાછું પૂછે છે અકર્તા થવા માટે, પાછું શું કરવું એ પાછું કહે છે. બોલો હવે શું કરવાનું થાય?
એ તો મૂંઝાય છે પણ મને મૂંઝવી નાખે છે. કોઈ મૂંઝાવ એવા નથી તમે. શું મૂંઝાવ એવો નથી, મૂંઝવી નાખે. આ કરતા થવા માટે મારે શું કરવું? વાત કે ના સમજાય. હવે મકાન બનાવવું અને સિવિલ એન્જિનિયર ભણે તો એ અજ્ઞાન ક્રિયા કહેવાય તમારું. બરાબર છે. પણ કે ના હું સિવિલ એન્જિનિયર હાયર કરી દઉં તમારે એટલે મારું મકાન બની જાય એટલે જ્ઞાન ક્રિયાનો કરતા થાય એટલે અજ્ઞાન ક્રિયાનો કરતા થાય કે અકર્તા થઈ ગયો. અકર્તા થઈ ગયું. અકર્તા થઈ ગયો. એ વસ્તુ સમજવી પડે કે ના સમજવી પડે? કેટલું સિમ્પલ વિતરાગ માર્ગ છે એટલે કે એકાંતિક લઈ ગયા એવી જે આપણે યુએસ માં વાત નીકળી હતી પેલા સાયન્ટિસ્ટ ની જે વાત કરતા હતા હા હા કે આપણે કાંઈ નહીં કરવાનું કાંઈ નહીં કરવાનું, હમ. ત્યારે એક કપલને થોડી પ્રોબ્લેમ થઈ ગઈ હતી કે કાંઈ નહીં કરવાનું એટલે શું કહેવા માંગે છે. બરાબર છે. પછી એમણે અડધી પોણી કલાક સુધી આવું જ ચલાવ્યું કે આપણે કાંઈ જ નહીં કરવાનું, આ વિજ્ઞાનમાં કાંઈ જ નહીં કરવાનું. બરાબર. એટલે તમને ધ્યાનમાં આવ્યું હમ. કે આ લોકોને થોડું કન્ફ્યુઝન થાય છે. બરાબર છે. પછી તમે એમની જોડે વાત કરી કે તમે આને શું મતલબ સમજો છો કાંઈ નહીં કરવાનું એટલે. પછી તમે એમને ડિટેલમાં સમજાવ્યું કે તમે જેના કરતા જ નથી એના કરતા બન્યા છો એ ભાગ ઉડાડવાનો છે. એટલે પછી એ લોકો એકદમ રિલેક્સ થઈ ગયા. નહીં તો આવી રીતે કન્ફ્યુઝિંગ થઈ જાય છે એકાંતિક લઈ હવે જઈએ. આ જ્ઞાન ક્રિયાને કરતા થયા એટલે અવસ્થા રહી ખરી? ના પર્યાય રહ્યો ખરો? ના ના રહ્યો. છ તત્વો જ રહ્યા તમારે. જે જ્ઞાન ક્રિયાને કરતા થયા એટલે અજ્ઞાન ક્રિયા ન કરતા થયા રહ્યું જ નહીં તમારે બધું. શું તો આલોચના પ્રતિક્રમણ પ્રત્યાખ્યાન આખું આ રીતે છે. બરાબર છે. વાત સમજે કે ના સમજાય? અને એક આજે સુબીર સાહેબ સાથે વાત થઈ ત્યારે જે વાત નીકળી પેલી ટીવી માટેની, એટલે એમાં મને એવું પ્રશ્ન ઊભો થયો કે આપણે જે ચારિત્ર મોહ છે એમાં હજુ ત્યાગગ્રહણનો ભાગ હજી કામ કરી રહ્યો છે કે આમ ના કરવું જોઈએ, આમ ના કરવું જોઈએ, આ કરવું ના એવું જોઈએ. નથી. એકચ્યુઅલી એમને જે વિજ્ઞાન દાદા આપ્યું છે હજી સમજાવ્યું જ નથી. અચ્છા. તમને લોકોને જે દાદાએ જ્ઞાન વિજ્ઞાન આપ્યું છે હજી સમજાવ્યું નથી, વેલ્યુ જ નથી. અચ્છા પુષ્પાબેનની વેલ્યુ છે માટે ચોર આવે છે એને બધું આપી દઈએ છે. બરાબર છે. વાત સમજાય કે ના સમજાય? પણ દાદા ભગવાને તમને શું આપ્યું છે એની હજી વેલ્યુ જ નથી થઈ. વ્યવહારમાં આપણે પેલો દાગીના તો આપણે કોઈને બોલાવીને આપણે એની વેલ્યુ નક્કી કરીએ છીએ. હા વ્યવહારમાં આપણું મકાન હોય તો એની આપણી વેલ્યુ નક્કી કરીએ છીએ. બરાબર. વાત સમજાય કે ના સમજાય? પણ જે આ દાદા ભગવાને તમે જે જ્ઞાન આપ્યું છે એની વેલ્યુ જ નથી થઈ. અવમૂલ્યન થાય છે બધી વસ્તુ. અચ્છા. અલગ અલગ પ્રકારનો જે એનો વ્યવહાર છે એનો ઉપયોગ છે અવમૂલ્યન થાય છે. એટલે કેવું કહેવાય અવમૂલ્યન? એટલે કેવું હોય કે ટ્રેનમાં તમારે બેઠા છો, વાત સમજાય કે ના સમજાય? અને તમારે પેલી પેપ્સીની બોટલ પડી ગયું એટલે તમે ચેન પુલિંગ કરો તમારું બધું. કરાય કે ના કરાય? ના કરાય. ના કરાય. આ કેટલું દાદાની વેલ્યુ છે? ટ્રેનની વેલ્યુ કેટલી થઈ? બરાબર છે. વાત સમજે કે ના સમજે? બરાબર છે. દાદાએ તમને એવું આપ્યું છે કે તમારા બધા દુઃખના જતા રહે એવું જ્ઞાન આપ્યું છે. આ સમજાય કે ના સમજાય? બરાબર. પણ એ જ્ઞાન ઉપયોગ નહીં કરવા, મારું આ દુઃખનું કાઢી આપો, મારું આ કાઢી આપો, મારા છોકરાને કંઈક છોકરી મળતી નથી, નોકરી મળતો નથી, ધંધો નથી મળતો, એડમિશન નથી મળતું, એની વિધિ પ્રાર્થના કરી આપો. આ બધું બોલે. હવે આ દાદાના જ્ઞાનની વેલ્યુ આવી રીતે થાય છે એટલે શું કરવાનું થાય? બરાબર છે. સાચી વાત છે. વેલ્યુ જ નથી. આ સમજે ને? દરેક ઠેકાણા આ જ વસ્તુ હોય કે બીજું કઈ હોય? ના આ જોઈએ છે. આ સમજે? કઈ બી હોય તો બાધા આકડી રાખે છે, પોતાના આત્મા ઉપર વિશ્વાસ નથી. બરાબર છે. આ સમજે ને? કઈ ભૂલ કરી છે માટે પ્રોબ્લેમ આવે છે તો ત્યાં સુધી તો દ્રષ્ટિ જતી જ નથી. હા જતી નથી. આ સમજે ને? એટલે બાધા આકડી કરીએ છીએ બધી વસ્તુ, એટલે ભગવાનને બાંધીએ છીએ. આ સમજે ને? તમને તો આ બધામાંથી અપ્રતિબદ્ધ દશામાં બેસાડી દીધા. એટલી મોટી છે. એટલે દાદાએ શું આપ્યું છે? એટલે અપ્રતિબદ્ધ એટલે દ્રવ્ય ક્ષેત્ર કાળભાવ કઈ બાંધી ના શકે. કશું બાંધી ના શકે. અપ્રતિબદ્ધ દશા છે, કશું જ બાંધી ના શકે. અને એટલું બધું એમ કે ને કે એમ કે ઐશ્વર્ય અને વૈભવ ખુલ્લો કરીને આપ્યો છે. પેલું વ્યવહારમાં મા બાપ તમારી પાછળ લાખો કરોડ રૂપિયા મૂકી ગયા પણ તમને ખબર જ નથી.
તો આ દાદા ભગવાન તમને એ બધું મૂકી ગયા છે ને આપી ગયા છે. હા શું ને? આ દાદા ભગવાન આખી 24 રચનાર છે. એ પુરુષ કેવો હશે? એ પુરુષનું જ્ઞાન કેવું હશે? પણ એ જ્ઞાન આપણે આ બધું લોપડ ચોપડમાં વાપરવાનું બધું છે. સાચી વાત છે. હા શું ને? જે બધી વસ્તુ એના મેતે જ આવવાની છે એ માગીએ છીએ આપણે બધું શું સાચી વાત. માગવાની જરૂર જ નથી. બરાબર છે. એ જ માગીએ છીએ આપણે. એટલે પોતે જ દાદા ભગવાનના જ્ઞાનનું અવમૂલ્યન કરેલું છે, એની વેલ્યુ જ નથી આખી, અવમૂલ્યન કર્યું છે. એટલે આ બધા પ્રોબ્લેમ આઈને ઉભા રહે છે. બરાબર છે. પુષ્પાબેન વાત સમજે કે ના સમજે? બરાબર છે. શું કહે છે વિનોદ? એટલે એક્ઝેક્ટ છે સાહેબ કે આ જે તમે કીધું ને કે નાની નાની વસ્તુ માટે આપણે જ્ઞાન એક એક વસ્તુ માટે અપ્લાય કરવા જઈએ છીએ, પણ એવું નથી. આખું જે એઝ અ હોલ જો અપ્લાય થાય તો આ એક એક વસ્તુ માટે અપ્લાય કરવું જ નહીં પડે. જ્ઞાન એટલે પ્રકાશ, એટલે જેમ છે તેમ દેખાઈ ગયું, બસ પતી ગયું. પછી આ બીજું બાકીની વસ્તુને આપણે કરવાનો ભાગ જ નથી રહેતો. વાત સમજે કે ના સમજાય? પણ એ સમજાતું નથી. વાત સમજે કે ના સમજાય? એટલી ખુમારી કે ખુદદારી નથી. વાત સમજે કે ના સમજાય? કઈ અજુગતું થઈ રહ્યું હોય તો એ ખુમારીથી બોલી નથી શકતા કે વિરોધ નથી થઈ શકતો. વાત સમજે ને? ત્યાં આગળ એમ જ લાગે કે ભાઈ આપણે બોલીએ તો વિતરાગતા તૂટી જાય, જ્ઞાતા રસ્તા તૂટી જાય. ના, જ્યાં સમય જે હોય થતું હોય બોલવાનું કરવાનું હોય, કશું નહીં. ખોટી જગ્યાએ જ વિતરાગતા વાપરો તમારું. હા સમજ? ટકોર કરવાનું ત્યાં ટકોર કરવાનો ભાગ જ છે. હા સમજ ને? હા, પછી વાતને મૂકી દેવાની, પણ ટકોર કરવાનો ત્યાં ટકોર કરવાનો ભાગ થાય જ બધું. આ તો કોઈ પણ પ્રકારની ખુમારી કે ખુદદારી જ નથી. હા સમજ કે ના સમજ? શું કહે છે નરેન્દ્રભાઈ? છેલ્લે હમણાં પેલું પ્રતિબિંબની વાત થઈ ને, પ્રતિબિંબ કરેક્ટ કરવું હોય તો બીમ, અને બીમ પછી બિલીફ ઉપર આવે. બિલીફ નું પહેલી વાર સાંભળ્યું. બરાબર છે. એટલે કે બિલીફ કરેક્ટ થશે તો બીમ કરેક્ટ થશે, ને બીમ કરેક્ટ થશે તો પછી પ્રતિબિંબ કરેક્ટ થશે. તો સમ્યક કરવાની છે આપણી બિલીફ પ્રત્યેક સંજોગોમાં. એ વાત આજે સમજાય. હવે સમ્યક કરવી એટલે એ કેવી રીતે બિલીફ, એ થોડું સમજવું. આ ગીતાબેન તમારા ફાધરનું ધ્યાન ના રાખે તો શું થાય? બિલીફ તમારે સમ્યક થાય કે વિપરીત થાય? તમારે વિપરીત થાય. ત્યાં આગળ આપણે સમ્યક કરવાનું રહે. ત્યાં તમારા કાયદા કાનૂન છે કે નહીં? કાયદા કાનૂન જ છે. હા, તો કાયદા કાનૂન પ્રમાણે ચાલો તો તમે તમારી બિલીફ સમ્યક નહીં થઈ શકે. આપણે બધા ભેગા થયા છે, એ બધી કોરી પાર્ટી વાળા છે, સ્લેટ વાળા છે કે ઋણાનુબંધથી ભેગા થયા છે? ઋણાનુબંધથી એટલે તમે જે કહેશો એવી રીતે થશે કે એનાથી ઊંધું થશે? એનાથી ઊંધું જ થાય છે. હવે ઊંધું થશે તો સ્વીકાર્ય થશે ખરું? નથી થતું. તો કેવી રીતે સમ્યક થઈ શકશે? પહેલા આ બિલીફ ઉડાડવી પડશે કે આ જે બધા ભેગા થયા છે એ ઋણાનુબંધ છે. કે તમે ગીતાબેન નામ કરાવવા જશો પણ એ વસ્તુ બનશે નહીં. હા ને કે ના સમજાય? તમારાથી જ નથી બનતું તો ગીતાબેનથી કેવી રીતે બનવાનું છે? કે સામાન્ય તો વાત કરવાની કે ભાઈ જરા આમ કરવાનું કે તેમ કરવાનું, ફલાણું કરવાનું, ટીકણું કરવાનું. પછી એનો આગ્રહ ના હોય, એની આસક્તિ ના હોય. બરોબર. સાચું ને કે ના સમજાય? પણ તેમ છતાં એનો આગ્રહ હોય, દુરાગ્રહ હોય, હટાગ્રહ હોય, મતાગ્રહ હોય, પૂર્વાગ્રહ હોય, કદાગ્રહ હોય, ત્યાં સુધી પહોંચી ગયેલું છે. આજે મેં દાખલો આપ્યો છે, મારો પ્રયોગ કરેલો છે, એમાં તમને કંઈ સમજાયું નથી. એ તો હું જે બોલ્યો તમે બોલી ગયા. બરોબર છે. પણ આવી બિલીફ છે ને? છે. તમારા પપ્પાનું ખાલી 1 મિનિટ મોડું થાય તો સંયમ પરિણામ ઉભા થાય કે ના થાય? તમે ઊંચા નીચા થઈ જવાય. શેના આધારે ઊંચા નીચા થાવ છો? તમે તમારી જાતને સ્વતંત્ર માનો છો ને ગીતાબેન સ્વતંત્ર છે માટે કરી શકે, પણ સ્વતંત્ર છે ખરું? ના. તમે સ્વતંત્ર છો? ના, તો નથી. ગીતાબેન સ્વતંત્ર છે? નથી. કે તમારા છોકરા કે તમારા ફાધર સ્વતંત્ર છે? નથી. તો પછી કેવી રીતે આવા કાયદા બનાવવાના રહે? સામાન્ય રીતે હોય તો કે આ કુદરતે તમને આ બધું કરાવવા માટે ભેગા થયા છે કે કર્મની નિદ્રા કરાવવા માટે ભેગા થયા છે?
કર્મની નિર્જરા કરવા માટે. તો કર્મની નિર્જરા તમારા પ્રમાણે થશે કે કુદરત કરાવશે? કુદરત કરાવે. તો પછી કેટલા કાયદા કરવાના ઘરમાં? કોઈ નહીં. હવે ઘરમાં કાયદા કાઢી નાખશો તો તમારી સમ્યક દ્રષ્ટિ થશે, ત્યાં સુધી નહીં થાય. ક્યારે કાઢશો? ગઈકાલે કે આવતીકાલે? અત્યારે જ. જો પ્રોમિસ આપે છે, સુબીરજી પ્રોમિસ આપે છે. પ્રોમિસ. ગીતાબેનને પૂછીશ પછી. ચોક્કસ. હવે આ વસ્તુ બરાબર કહેવાય. અને પેલું તો મારો અનુભવ છે, તમે બોલો છો બિંબ પ્રતિબિંબનું ના, તે બધી વસ્તુ છે. દરેક જીવ એના પોતાના કાયદા પ્રમાણે ચલાવે છે બધાને. હસબન્ડ હોય તો વાઈફને, અને વાઈફ હોય તો હસબન્ડને ચલાવે છે. મા બાપ હોય તો છોકરાને ચલાવે છે, છોકરા હોય તો મા બાપને ચલાવે છે. બધી કોઈને ખબર નથી કે આ રૂડાનું બનશે, કોઈ કોઈના પ્રમાણે ચાલે નહીં. મારા મધરનો દાખલો એટલા માટે હું વારે ઘડી આપું છું. મારે પ્રચાર પ્રસાર નથી કરવો કે મારું રક્ષણ મારો ધર્મ કરશે, મારું ધ્યાન આપશે મારો ધર્મ, મારા છોકરાઓ નહીં આપે. વાત સમજે ને? હવે આ દાખલાથી તમારી આ બધી માન્યતાઓના પ્રતિક્રમણો કરવા પડશે કે મારા ઘરમાં એટલે આ રીતે જ રહેવાનું, નામ કરવાનું, એ બધું ચાલશે નહીં. સામાન્ય ભાવે કહી શકાય કારણ કે આપણી પત્ની છે, વાત સમજે, એને સંસ્કારી છે, પણ ઋણ એવું નથી લાયા એટલે કરશે અને નહીં પણ કરે, બે વસ્તુ છે. હા, તમે કરશે તારે રાગ થશે, નહીં કરે તારે દ્વેષ થશે. તો સંભાવ નિકાલ ક્યાં થયો? ના થયો. વાત સમજે કે ના સમજે? દરેક પોતપોતાના કાયદા કાનૂન જ છે ને. વિતરાગની લો બુક તમારા ઘરમાં ચાલે છે કે નરેન્દ્રભાઈની લો બુક ચાલે છે? નરેન્દ્રભાઈની લો બુક. તો પછી કેવી રીતે સમ્યક થઈ શકશો? દાદાનું જ્ઞાન કેટલું તમને પ્રેક્ટિકલ થશે? હા, અહીંયા આવો છો એટલે કે ને કે બરફની ફેક્ટરીમાં આવો છો અથવા તો હિમાલયમાં આવો છો એટલે ઠંડક લાગે છે. બરોબર. વાત સમજે કે ના સમજે? પાછા બહાર જશો એટલે પાછું તમારા કાયદા પ્રમાણે જ થવાનું, અને તમારા પ્રમાણે નહીં થાય એટલે બોમ્બ ધડાકા ચાલુ થઈ જશે. આ રશિયા ને યુક્રેન તો કઈ નથી. વાત સમજે? એટલા બોમ્બ ધડાકા બધા ચાલુ જ હોય બધી વસ્તુ. શું કહે છે નરેન્દ્ર? બરોબર છે. ફસાઈ ગયા આજે તો. ના, એ બરોબર છે. આજે મેં તમને પ્રોમિસ આપી છે કે કાયદાની લો, નરેન્દ્રની લો બુક તમને આપી દઉં છું. શું કહે છે? નરેન્દ્રની લો બુક તમને આપી દઉં છું આજે. ના, મારે તમારા શરણે. મારી લો બુક મને મોકલે છે, તમારી લો બુક તો મારા આ લોકોને હેરાન કરવા પડે. ભાવસા સાહેબ ને બાપડા ને લેફરાઈ ને આમે લેફરાઈ એટલે કરું છું બધી વસ્તુ દાદાના શરણે. તો દાદાએ કીધું કે આ દરિયામાં નાખી દો બધી વસ્તુ. પાછો પણ અહીંયા દરિયો નથી આજુબાજુ, એમ ને? બધા લો બુક દરેકના જુદા જુદા છે. એ વસ્તુ એને બાધક થાય છે. જેનો નિશ્ચય ના હોવો જોઈએ એનો નિશ્ચય થઈ ગયો છે, અને જેનો નિશ્ચય હોવો જોઈએ એનો નિશ્ચય હજી છે જ નહીં. જે તમારા હાથમાં નથી, હાથમાં છે એવી રીતે નિશ્ચય કરો છો. બરાબર. અને તમારા જે હાથમાં છે એનો નિશ્ચય જ નથી થતો એટલે સમ્યક થતું નથી. દાદાએ કરી દીધા છે સમ્યક, સહાયક સંકેત આપ્યું છે, એનાથી નીચે ઉતરતું નથી પણ આગળ વધતું પણ નથી. બરોબર. વાત સમજે કે ના સમજે? દાદા આપ્યું છે સહાયક સંકેત. અમારા ઘણા આપતા પુત્રોને કીધું તારી લો બુક આ દરિયામાં નાખ્યા કે વાત સમજે કે ના સમજે? દરેક નું એ રીતે બધી વસ્તુ હોય અને દરેકને ખબર છે ક્યાં શું છે શું ને બધું શું. એટલે સામાન્ય રીતે આ બધી વસ્તુ સમજવાનો ભાગ રહે છે. વાતો કે ના એ સમજાઈ જાય તો કામ થઈ જાય બધું. શું કહે છે નિલેશભાઈ? કઈ કહેતા હતા, કઈ પોલ્યુશન નું જોયું હતું એમને? કઈક ત્યાં આગળ મળવા આવું હતું બધી વસ્તુ. બધા પ્રોગ્રામો જોયા મુંબઈના? જોયા, મુંબઈના બધા જ પ્રોગ્રામ જોયા. બધા જોયા. બધું બરાબર લાગ્યું? હું બરાબર થવાનો પ્રયત્ન કરું છું. તમે બરાબર થવાના? પ્રોગ્રામ બરાબર છે જ, પણ હું બરાબર થવું એવું પ્રયત્ન કરું. બરાબર છે. સ્મિતાબેન તો તમે બરાબર છે એટલે તો પસંદ કર્યા તમને, તમને વરાયા તમારા બધી બધી વાતો બરાબર નીકળી. સરસ. સ્મિતાબેન શું કહે છે? જો આગળ આવો તો
કે મને ફોન કરતા હતા કે બહુ મજા આવી ગઈ, મારે મળવા આવવું છે, પાર્સલ મળવું છે. એક્ઝિટ હોય એવી રીતે એન્ટ્રી પણ હોવી જોઈએ, અને એન્ટ્રી હોય એવી રીતે એક્ઝિટ પણ હોવી જોઈએ, એટલે બે વસ્તુ આવી છે. બરાબર. એટલે એની અંદર કોમ્પ્રેસિબિલિટી હોય, ફ્લેક્સિબિલિટી હોય, વિશાળતા હોય, ગંભીરતા હોય, સ્થિરતા હોય, આ બધી બધા ગુણધર્મો હોવા જોઈએ. સાચું ને? લાગે કોઈ કાયદો હોય, સાચું ને કે ના સમજાય, તો કોઈને ફાંસીની સજા આપવાની છે, પણ તેમ છતાં કયા ભાગમાં ફાંસીની સજા આપી શકાય એ બધી વસ્તુ હોય. મેક્સિમમ તો એને કેમ કરીને ઓછી સજા થાય, બરાબર છે, અથવા તો એને વકીલ આપીને નિર્દોષ છૂટી શકે, એ બધા અવકાશ એને આપવા જ પડે તમારે. બરાબર છે. અને પૂરું કરીને આપે તો એ નિર્દોષે છૂટી જાય, અને ના પૂરું કરે તો એને ગુણ લાગે તો કેવો ટાઈપનો ગુનો છે એટલે એને સજા ને બધી વસ્તુ થાય. હવે આપણા લોમાં આવું નથી હોતું. આપણા લોમાં તો હું કે કુક બધું હિટલર સાઈઝ હોય. હું જે માનું છું, હું જે બોલું છું, હું જે કરું છું, હું જે બોલું છું સાચું જ છે બધું શું. બરાબર. એમાં કોઈ ફ્લેક્સિબિલિટી કોમ્પ્રેસિબિલિટી ના હોય. આ ફ્લેક્સિબિલિટી કોમ્પ્રેસિબિલિટી ના હોય, વિશાળતા ગંભીરતા કે સ્થિરતા ના હોય તો પઝલ ને પ્રોબ્લેમ થશે. ત્યાં સહાયક સંકેત થશે નહીં, કે સંકેત એ નહીં થાય, કે પેલો કે ને કે સમ્યક વ્યવહાર પણ નહીં થાય. તો ત્યાં પ્રોબ્લેમ થઈને ઉભા જ રહેશે બધું. તો દરેક ને બધી વસ્તુ હોય છે. વાત સમજે કે ના સમજે? જય સચ્ચિદાનંદ. હા, જય સચ્ચિદાનંદ. આ દેહ માટેની મમતા કેવી રીતે નિર્મૂળ થાય? કારણ કે મને આમ આખા દિવસમાં જોઈએ ને તો મને આવું કર્યું, મારી સાથે આવું કર્યું, અથવા તો ભૂતકાળમાં કોઈએ જે પણ વ્યવહારો કર્યા હોય ને એ યાદ રહે, એના આધારે પછી વર્તમાનના પણ વ્યવહારો બગડતા હોય એવું થયા કરે. એટલે પછી એવું લાગે કે આના માટે મને એટલું બધું પ્રેમ છે કે મને નથી જ્ઞાનમાં રહેવા દેતો, કે નથી મને વ્યવહારમાં પણ પ્રોપર મને ડીલિંગ કરવા દેતો. તો એના માટે મને કંઈક સાચી સમજણ આપો ને. તો કે ઓરિજિનલ તમને આ દેહ શું કીધું તે દેહ માટે? દેહ માટેની મમતા બહુ છે. એટલે મને ઓરિજિનલ દેહ માટેની મમતા કાઢી દીધી છે. બરાબર. હું મન વચન કાયા ભાવના તથા ભાવના નામની સર્વમાં ભાવ કર્મ દ્રવ્ય નો કર્મ આ પ્રગટ પરમાત્મા સ્વરૂપના સૂચનો સમર્પણ. એટલે દરઅસલ દેહ માટેની મમતા જતી રહી. બરાબર. વાત સમજે કે ના સમજે? હા. હવે એટલે આસક્તિ ભાવ જતો રહે. હા. વાત સમજે ને? હવે જે વ્યવહારમાં જે કેર લેવાની છે તો કેર લેવાનો ભાગ છે જ. બરાબર. વાત સમજે ને? હવે તેમ છતાંય તમને આસક્તિ ભાવ કે મમતા જેવું લાગે છે, વાત સમજે ને, તો તમને દાદા જે ચશ્મા કાઢીને આપ્યા છે, ચશ્માનો હજી ઉપયોગ નથી કરતા, એ સેફ ડિપોઝિટ વોલ્ટમાં જ મૂકેલું છે. એટલે આ બધા પ્રોબ્લેમ છે બધી. હા, એ બરાબર છે. સામાન્ય રીતે તમારી સામે જે સંજોગ કે વ્યવહાર આવે છે એટલે હજી ભાવનાની દ્રષ્ટિથી જ એને ફેસ કરો છો, તો પછી ત્યાં આગળ તમારે એ દેહ માટેની મમતા આવશે અને એ રીતે આસક્તિ ભાવ રહેશે. એ તમને સ્વીકાર્ય કે માન્ય નહીં થાય. નથી થતી. એટલે એટલી ચોંટ છે ને. હવે તું ભાવના છું પણ વ્યવહાર દ્રષ્ટિથી છું. બરાબર. અને નિશ્ચય દ્રષ્ટિથી શુદ્ધાત્મા છું. એટલે તારે હવે શુદ્ધાત્માનો વ્યવહાર કરવાનો પાકો રહ્યો, ભાવનાનો ના રહ્યો. એટલે શુદ્ધાત્માના ચોપડામાં રકમ જમા કરવી, આ સમજે ને, આજ્ઞામાં રહેવું, એ તો ફાઇલો સંભાળવા નિકાલ કરવો, આ બધું શુદ્ધાત્માના ભાગમાં થાય. હવે એ બધી વસ્તુ પાકી કરવાની છે. ભાવનાનું તો વ્યવસ્થિત શક્તિ કરશે. એટલે આ ગોઠવણી કરવાનો ભાગ રહે, આજ્ઞા ધર્મ ગોઠવણી કરવાનો ભાગ રહે, પણ તમે છતાં સમજવાનો ભાગ રહે કે ભાવનાનું આખું જ ચલાવશે વ્યવસ્થિત શક્તિ. તારે નથી ચલાવવાનું. હવે તું ચલાવવા જાય છે ભાવના. મને 24 કલાક એવું લાગે છે કે કારણ કે એ દાદાને સોંપાઈ ગયું છે એટલે વ્યવસ્થિત શક્તિ કરશે. તારે હવે ભાવનાનું જોયા કરવાનું રહે કે ભાવના શું કરે છે કે શું નથી કરતા. બરાબર છે. પાછળ તું શુદ્ધાત્મા એટલે ભાવનાની ટપાલ તારે લેવાની નથી રહેતી કે ભાઈ આમ થઈ ગઈ તેમ થઈ ગઈ, આસક્તિ ને દેહ ભાવ છે. પાછળ ને એ બધી વસ્તુ આપણે એ ભાવના નથી. બરાબર છે. સાચું ને? ભૂલ નથી સ્વીકારતી તો એ ભાવના ને છે, ભૂલ સ્વીકારે તો એ ભાવના છે, બીજા જોડે મિસબિહેવિયર કરે છે તો ભાવનાનો ભાગ છે. હું એનાથી જુદો એવો શુદ્ધાત્મા છું. બરાબર. સાચું ને કે ના સમજાય? એટલે એ રીતે આખો આ દાખલો ગણવાનો ભાગ રહે. એ રીતે દાખલો ગણે તો પછી ત્યાં ઘણી પ્રોબ્લેમ્સ આવે તમને. અચ્છા, એટલે આનાથી આખો જે દેહાધ્યાસ જે કહે છે એ નિર્મૂળ થતો છે કે ઓરિજિનલ દેહાધ્યાસ નિર્મૂળ થઈ ગયો. હા, એ તો ખરા. હવે જે એના અલગ અલગ સંયોગોમાં એ કર્મ ફળ પસંદમુખ થાય ત્યારે એ જુદું છે ને તમે જુદા છો, એ જુદું છે ને તમે જુદા છો, એ રીતે કરીને કરવાનું રહે. તેમ છતાં ઘણી વાર એ જુદું લાગતું નથી ને મારું જ છે. વાસ્તવમાં એટલે ચોંટી જવાય છે આખું જે કહું છું. એટલે ત્યાં આગળ પછી તમારે એ સત્સંગનો પરિચય જરૂરી બને છે. બરાબર. અને સત્સંગના પરિચયમાં પણ
સાંભળ નથી કરવાનું. સત્સંગના પરિચયમાં પણ પ્રશ્ન પૂછીને તમારે એ કરવાનો ભાગ છે. બરાબર છે. કારણ કે દરેકનું અંદર બધું ફૂટે છે જુદું. હા, એ તો બરાબર સમજાય કે ના સમજાય? દરેકનું ફૂટે છે જુદું, એટલે ફૂટે છે જુદું એટલે ત્યાં પ્રોબ્લેમ્સ બધા આવશે. વાતો સામાન્ય રીતે આવડો મોટો સમૂહ છે એટલે અમુક વસ્તુ કોમન નીકળે. બરાબર. અને પ્રશ્નોત્તરી પૂછે તો વ્યક્તિગત તમારે અનુરૂપ જ વાત નીકળે, બીજું ના નીકળે. હા, એટલે પેલી કોમન વાતો છે એ તમને અમુક રીતે આનંદ ને બધી વસ્તુ આપશે, પણ તમારે પ્રાપ્ત સહયોગનો સુમેળ સાધીને જે સંભાવના નિકાલ કરવાનો છે, જે વ્યવહાર દ્રષ્ટિથી જોવાનું છે, નિશ્ચય દ્રષ્ટિથી જોવાનું છે, અને જગતની અંદર વ્યવસ્થિત શક્તિ કરતા છે, એમાં કોઈ પુરુષાર્થ કે પ્રગતિ નહીં થાય. બરાબર છે. સાચું ને? સાંભળ કરશો એમાં નહીં થાય. હા, એટલે અત્યાર સુધી સાંભળ જ કર્યું. અને બીજું જે કોમન તમે જે વાતો કરતા હોય ને એમાંથી એવું લાગે કે મને એમાંથી સમાધાન મળી ગયું, પણ એકચ્યુઅલી એવું બનતું જ નથી એ વસ્તુ. એ જવાબ કરેક્ટ છે. હા, સાચું ને? પણ એ જવાબમાં તો કેટલા બધા વિઝનો અમને હોય ને પછી જવાબ આખો આવેલો હોય. હા, હવે એ વિઝન તમને નથી દેખાતું, ના, એટલે તમે એ વસ્તુને જુદી રીતે લેશો. હા, એટલે એ મૂલ્યાંકન આખું અલગ થાય. એ વિઝનને તમે જુદી રીતે જ લેશો. બરાબર છે. વાંચો ને કે ના સમજાય? બરાબર. હવે જુદી લેશો એટલે ત્યાં આગળ પ્રોબ્લેમ સાઈન ઉભું રહેશે બધું. વાંચો ને? બરાબર. હવે એને તમે છે એટલે હવે ધારો કે ભગવાન મહાવીરનો જન્મ દિવસ ઉજવવાનો છે, તો સામાન્ય તમે કેવી રીતે ઉજવશો? આપણે તો જનરલી પરંપરા પ્રમાણે પારણું લઈ આવીએ, પછી એમનું કઈ જે કીર્તન ભક્તિ હોય, અથવા તો કોઈ વળી ઉપવાસ પણ કદાચ કરતું હોય, દેરાસરમાં દર્શન કરવા જઈએ, એ રીતે. હવે આ જન્મ દિવસે તો આ પરંપરા રીતે થયો બધી વસ્તુ. ને હવે મારે ત્યાં આગળ મુંબઈમાં ભગવાન મહાવીરનો જન્મ દિવસે મારે સત્સંગ કરવાનો આવ્યો. તમારે વાત સમજાય કે ના સમજાય? હવે સત્સંગ કરવાનો આવ્યો તો સમજવું પડે કે ના સમજવું પડે? તમારે સમજવું પડે. તો મેં ટોયલેટ જવાની સત્તા છે કે નહીં એના ઉપર ભગવાનનો જન્મ બતાવી દીધો. બરાબર છે. વાત સમજાય કે ના સમજાય? પછી હવે જે નામ આપવું એ રામકૃષ્ણ મહાવીરનો જેનો જન્મ દિવસે ઉજવાઈ ગયો તમારે. મેં પૂછ્યું કે ટોયલેટ જવાની સ્વતંત્ર સત્તા છે? વાત સમજાય કે ના સમજાય? તો કે આ ડોક્ટરોને બધા ભેગા કરીને આ પ્રશ્ન પૂછેલો હતો. 40-50 ડોક્ટર ભેગા કરીને પૂછ્યું હતું. તો બધા ડોક્ટર બોલી ઉઠ્યા કે આવું શું બોલે છે? તો હોય જ ને એમ કે સ્વતંત્ર સંડાસ હોય ને. દાદાએ વાક્ય પૂરું કર્યું, જ્યારે અટકશે ત્યારે સ્વતંત્ર સંડાસ જવાની શક્તિ નથી, એવું એને સ્પષ્ટ થયું. હવે આ જયારે બોલ્યા કે અટકશે ત્યારે ખબર પડશે કે સ્વતંત્ર સંડાસ જવાની શક્તિ નથી, એટલે બધાએ કાન પટ્ટી પકડી. વાત સમજે ને? પણ પછી કોઈ ડોક્ટરે આગળ નથી પૂછ્યું. હા, પણ અમે ત્યાં હતા એટલે અમે પૂછ્યું. વાત સમજે ને? અમને અમુક વસ્તુ સમજાઈ. આ કોઈની પણ સત્તા સ્વતંત્ર સંડાસ જવાની સત્તા નથી એવું વાક્ય છે. તો આ વાક્ય પૂરું થઈ ગયું કે આગળ કઈ કહેવા માંગે છે? ના, આગળ ઘણું બધું કહી. આગળ શું કહેવા માંગે છે? એટલે મારા પ્રમાણે એવું લાગે કે ખાલી મને નહીં પણ મારા ઘરમાં જોઈએ તો ત્યાં કોઈની સત્તા નથી, બહાર બી કોઈની સત્તા નથી. એટલે જગતના જીવ માત્રની સ્વતંત્ર સંડાસ જવાની શક્તિ નથી. બરાબર છે? હવે વાક્ય પૂરું થઈ ગયું કે આગળ કઈ કહેવા માંગે છે? આગળ કઈ કહેવા માંગે છે? શું કહેવા માંગે છે એ મને નથી ખ્યાલ આવતો. કે આગળ એવું કહેવા માંગે છે કે કોઈ બી વ્યક્તિ તમને સ્વતંત્ર રીતે નુકસાન નહીં કરે અને કોઈ બી વ્યક્તિ તમને સ્વતંત્ર મદદ નહીં કરે. હાશું ને? એને તો ત્યાં આગળ તમે બોલશો કે તમે આ દાદાની પાટ ઉપર બેસીને આપતા પુત્ર થઈને આવું જુઠ્ઠું બોલો છો કે જો આ મને મદદ કરે છે, આ મને મદદ કરે છે, આ મને નુકસાન કરે છે. તો કે જેટલો હિસાબ છે એટલી જ મદદ કરશે, જેટલો હિસાબ છે એટલું જ નુકસાન કરશે. વાત સમજે કે ના સમજાય? પછી આ વાક્ય પૂરું થઈ ગયું કે હજી આગળ કઈ કહેવા માંગે છે? હજી આગળ કઈ કહેવા? તો કે શું કહેવા માંગે છે? એટલે કોઈ સ્વતંત્ર મદદ પણ નથી કરી શકતું, નુકસાન પણ. તો એટલે એની સત્તા ના થઈ એવું થયું ને? ના, હું તને પૂછું આગળ શું કહેવા માંગે છે? નથી ખબર પડતી. તો કે હવે આ સામાન્ય તું કોઈના આધારે જીવતી હતી કે નથી જીવતી? હા. હવે તું કોઈના આધારે જીવશે કે તું સ્વતંત્ર થઈ? ના, હું એકદમ સ્વતંત્ર થઈ. હવે સ્વતંત્ર થઈ, હવે કોઈના આધારે જીવતી હતી, એના બધા પ્રતિક્રમણ કરીને તું તારા આધારે જીવતી થઈ, એટલે ભગવાનનો જન્મ થયો કે ના થયો? હા, થઈ ગયો દાદા, થઈ ગયો. આ તો કઈ નવી રીતે જ જવું જોઈએ ગાડી. તમે હવે આ કેવી રીતે વાક્ય નીકળ્યું? અમારે ત્યાં સુધીરભાઈને ત્યાં જવાનું થયેલું હતું ને, ભાઈ આવ્યા હતા પ્રોફેસર, તો પેલું સિમંદર સ્વામીને દાદાનો ફોટો જોયો તો કે તમે દાદા ભગવાનને માનો છો? તો કે હા માનું છું. તો કે હું માનું છું એમ કે. બરાબર. પછી પૂછ્યું કે ભાઈ કેમનું બધું દાદાની વાતો લાગે? બહુ સરસ છે બધી વસ્તુ. પણ કે એટલે કે પણ એટલે શું એમ કે?
તો કે આમ બધું બરાબર છે, પણ આમ કહે કે ભાઈ સાહિત્યિક રીતે વાણી બરાબર નથી એમ કે. હા અને જે દાદા ભગવાનને ભગવાન કહે છે તો એ રીતે આ વાણી બરાબર ના ના લાગે. લાગે. હા વાત સમજે કે ના સમજે? શિયાદ વાત કે સાહિત્યિક રીતે નથી એમ. હમ. તો કે શું છે એમ કે? તો કે મેર મુવા, મેર ચક્કર, ડફોડ. ડફોળ. હા વાત સમજાય કે ના સમજાય? પછી કોથળો, હા પછી ઘન બારદાન, ચક્કર. હા ઘન ચક્કર. વાત સમજે કે ના સમજાય? હમ. એવી રીતે એમ થાય કે મુવા, આ બધા હા. શબ્દો ના વપરાય બધી વસ્તુ. હા બરાબર. એવી રીતે એમને કે શીલ દર્શક વાંચેલું હતું તો કે સ્ત્રીએ પુરુષનું સંડાસ છે, પુરુષે સ્ત્રીનું સંડાસ છે, આ બધું હતું. એટલે કે આ બધી વસ્તુ આમાં ના આવી શકે. ના આવે. જો ભગવાનની વાણી હોય તો આવું ના હોય બધું. હમ. અને સાહિત્યિક રીતે બરાબર નથી. તો આ રીતે બધી વાત કરીએ ને તો સુધીર બી એવો જવાબ આપે કે હું દાદાને કહીશ, આપણે સુધારી દઈશું બધું. આવું બધું હોય બધી વસ્તુ. હું બાજુમાં બેઠો હતો બરાબર. તો મને આ સેટ ના થયું. આ સમજે કે ના સમજે? એટલે મેં પૂછ્યું શું નામ છે, એટલે નામ કીધું. કઈ કોલેજમાં? વિવેકાનંદ. મેં કોઈ અલકાબેન આપ્યું હતું કે હા એમને આપ્યું બધું. મેં કોઈ આ કાળમાં આ જ સ્યાદવાદ વાણી કહેવાય અને આ કાળમાં આ સાહિત્યિક રીતે કહેવાય. મને કે કેવી રીતે? એટલે મેં કહું તમે કોમન ટોયલેટમાં ગયા છો? બાથરૂમ ટોયલેટમાં ક્યાં ગયો છો? મેં કહું તમે જોયું છે કે આમ કોઈ એન્ટર થાય તો થૂકતા હોય છે અને બહાર નીકળે તો થૂકતા થાય? મેં કહું જો પોતાનો સંડાસ છે કે પોતાનો પેશાબ પણ એને જોવો નથી ગમતો. હવે જ્યાં સુધી આવું વાક્ય ના બોલે સ્ત્રીએ પુરુષનું સંડાસ છે અને પુરુષે સ્ત્રીનું સંડાસ છે ત્યાં સુધી એને વૈરાગ જ ઉભો ના થાય એમ કીધું. હા એ ખરા. વાત સમજ્યા ને? હા પછી મુવા શબ્દ બોલે છે. મેં કહું તમે જીવતા છો? તો કે જીવતો. મેં કહું ક્યારે મરવાનું કે મરી જવાનું? મેં કહું લાખ 2 લાખ વર્ષ કે કોઈ ભરોસો જ નહીં. ના. મેં કહું મરેલા જ છો. હવે તમે મૃત્યુ લોકી જીવમાંથી અમર લોકી થવાનું છે. હમ. એટલે મેં કહું આ મુવા શબ્દ એ સ્યાદવાદ છે. આ કાળમાં સાહિત્યિક રીતે આ શબ્દ છે. મને કે આવું છે? તો કે ના, તો પછી દાદાની વાણી પરફેક્ટ છે. ના બરાબર, કાળને અનુરૂપ હવે હોય. પેલા આ રીતે વાત કરી, મેં આ વાત કરી. વાત સમજાય કે ના સમજાય? એટલે પછી આમાંથી પછી આ ટોયલેટનો નાખલો નીકળ્યો તમારે. નીકળે. વાત સમજાય કે ના સમજાય? હમ, હમ. એટલે મેં કહ્યું આ ભગવાનનો જન્મ થઈ ગયો. થઈ ગયો. કોઈના આધારે જીવતા નથી, પોતાના આધારે જીવતા. સ્વતંત્રતા ભગવાનનો ખુલ્લી જન્મ છે થઈ એટલે ગઈ. અહંકારનો જન્મ જતો રહ્યો તમારો. કોઈના આધારે જીવવું આ મને કામમાં આવશે, અહંકાર છે. હા આ મને કામમાં નહીં આવે, અહંકારનો જન્મ થયો. અને મારું સ્વતંત્ર જગત છે. મારા જગતમાં ભગવાનનો ડખો દખલ નથી બધી. એટલે આખી ખુદદારી ને ખુમારી ખુલ્લી થઈ ગઈ આમ. આ તો ખુદદારી ખુમારી જ નથી. તમારી આજુબાજુ ઘણું બધું વસ્તુ બનશે. હા બને છે. તમારા જ્ઞાનને ચલિત કરશે. તો જ્યાં બોલવાનું છે ત્યાં બોલવાનું જ છે. હા જ્યાં મૌન રહેવાનું છે ત્યાં મૌન એટલે રહેવાનું આ છે. નથી ને ખુમારી, એના આધારે ભાષા પણ એવી ગેંગે ફેફે વાળી નીકળે એમ. કોઈને એટલે કહી ના શકીએ એમ આપણે સ્પષ્ટ. કઈ સુધીરભાઈને ખોટા નથી પડ્યા, ના બરાબર. પણ તમે દાદા ભગવાનને મળ્યા છે ને દાદા ભગવાનનો પરિચય આવો જ છે તમારો. બરાબર લોક સંજ્ઞા વાળો છે ના હોય. વાત સમજે ને? ના હોય. અમે તો આવા દાદાની ભજના કરી છે. આ જે ગયા અને આયા જેવા દાદા ભગવાનની ભજના નથી કરી. એટલે કોઈ બી આપતા પુત્રોને એવી માન્યતા નથી કે દાદા ભગવાન ગયા. હજી દાદા જીવતા જ છે ને છે ને છે હા એવી આખી સમજણ છે આપતા પુત્રોને. એના આધારે આ બધું ચાલે છે. બરાબર છે. એટલે આખો આ સાક્ષાત્કાર થયો આમ 14 આ લોકના વસ્તુ વાત સમજે હા. કે ના સમજાય? એટલે મેં કીધું આ કોઈના આધારે જીવવાનું ના થયું એટલે તારો જન્મ થઈ ગયો. કોઈના આધારે જીવે તો અહંકારનો જન્મ થયો. હા અને તારા આધારે જીવ્યું હતું તો ભગવાનનો જન્મ ભગવાન થઈ ગયો. કલ્યાણ. મેં કહ્યું ભગવાન રામ, મહાવીર, કૃષ્ણ જે નામ આપવું આપી દે. બધું આવી તો જન્મ જયંતિ કોઈ કાળે ના ઉજવાય એવી ઉજવાઈ ગઈ હશે ત્યારે. વાત સમજ એટલે હા. વસ્તુથી સમજવું પડે છે કે નહીં સમજવું પડે તમારે? શું કહે છે વિનોદ? મને તો આવું બફાટ કરતા આવડે. દાદા હા, તમારો બોમ્બેનો સત્સંગ સાંભળ્યો ને ત્યારે બધા બહુ પોઈન્ટ એમ થતા કે હું દાદાને આ પૂછીશ લખી બી રાખે, પણ તમારી સામે અત્યારે એકદમ પૂછ્યું ને એટલે બધું જતું ખરું દેશું. હું કે બિહામણો છું હે? બીક લાગે એવો એટલે છું? મેં આ વખત લખી રાખ્યા છે. લખી રાખ્યું છે. આ વાંધો નહીં. આ તો મને વાત કરી અને પણ સત્સંગ સાંભળે તો ફરી સાંભળે 2-3 વાર સાંભળવો પડે છે. સાંભળવો પડે. હા, સાંભળવું પડે બધું. એટલે એક વાર સાંભળ્યું છે એટલે બધું લખી તો રાખ્યું છે, લખી રાખ્યું છે. પણ ફરી સાંભળીશું. ના, સારું સારું બધું છે. એટલે આ વાત નીકળી હતી આવી બધી વસ્તુ. પણ મને તો બધું પુષ્પબેન આવું બધું બફાટ કરતા આવડે. ચાલે ને? તો ભગવાન મહાવીરનો જન્મ આવી તો હા, સાહેબ, બહુ સરસ. પોતે જ તમે એને પોતે જ મહાવીર છે, પોતે જ કૃષ્ણ છે, પોતે જ રામ છે એ પ્રતિપાદિત કરી આપ્યું. બહુ એકદમ સ્વતંત્ર. એને દાદા ભગવાનના શબ્દોનો આધાર લેવાની જરૂર ના. ના લે
આ દાદા વિશેનું આ બોલે અને આપણે સાંભળી લેવાતું હશે? ના ના સંભળાય. કુમારી કુદારી એટલે કઈ બી, કારણ કે તમારે બે ટેસ્ટો આવશે જ. બરાબર છે. વ્યવહારમાં સંઘમાં બધા ટેસ્ટો અલગ અલગ આવશે, પણ કુમારી જોશે. હા કોઈનું અપમાન કે અભિનય નથી કરવો, પણ કુમારી તો જોશે કે નહીં જોઈએ. બરાબર જોઈશે, પણ કાચા પડી દરેક જશે. લોકો તમારા જ્ઞાન ઉપર એટેક કરશે. બરાબર છે. દાદાના જ્ઞાન ઉપર એટેક કરશે, આમ છે તેમ છે, ભગવાન કેવડાવે છે, પૂજા હોય છે, આમ છે. તો ત્યાં તમારે એને સાયન્ટિફિકલી જવાબ આપવો પડશે. સાંભળી નથી લેવાનું. બરાબર છે. ચલો હવે ફાઇલો સંભાવને કે આ બધા આવાજ છે, આમ છે, ના એવું જ ચાલશે નહીં. એ અલગ અલગ પ્રકારની એક્ઝામ છે તમારી. બરાબર છે. તમારી એક્ઝામ છે. વાતો નહીં કે ના સમજાય. તમે જે કંઈ પણ સત્સંગમાં આવો છો, પણ પછી તૈયાર થાય પછી કુમારી જોઈએ કે ના જોઈએ? જોઈએ જોઈએ. બધી એક્ઝામ છે. હવે એક્ઝામમાં તમે આમ ત્યાં જ્યાં કહેવાનું છે ત્યાં આગળ વિતરાક છે, તો કે એને વિતરાકતા ના કહેવાય. બરાબર છે. સાચું એને. અને જ્યાં મૌન રહેવાનું છે ત્યાં બોલ કરે તો એને વિતરાકતા ના કહેવાય. જ્યાં કહેવાનું હોય કહેવું જ પડે બધી વસ્તુ. બરાબર સાચું ને એને. પણ સામે લગભગ બધાનું આવું જ હોય છે. જ્યાં કહેવાનું હોય ત્યારે મૌન રહે, અને મૌન રહેવાનું ત્યાં કે બધી વસ્તુ. હા, તો એટલો તમારો સ્વાધ્યાય પુરુષાર્થ કાચો પડે છે. બરાબર છે. કે ના સમજાય? તો જે આ કીધું આપણે કે એનું અપમાન નથી કર્યું, એમને એમની રીતે કીધું, મેં મારી રીતે કીધું, તરત જ એને પોતે સ્વીકાર કર્યો કે આવું છે. તો કે આ શબ્દો બધા રહેવા જ જોઈએ બધું. મેં કહું આ કાળમાં આ સાહિત્ય જ છે, અને આ કાળનું આ યાદવાતપણું છે. બરાબર છે. જ્યાં સુધી આવા બધા શબ્દો નહીં નીકળે ત્યાં સુધી એ નહીં થાય. લોકો તમને ખબર છે આપણા બધા વડીલો બળદીઓને ગધેડો બોલતા હતા? કે અમે યાદવાતપણું છે. આ તો પટેલ ભગવાન થાય છે, એટલે આ વાક્ય તો હવા જ જોઈએ, બિલકુલ નહીં કરવા ના જોઈએ. બરાબર છે. આ સમજે કે ના સમજાય? એ તો એને આગળ જતા એની વેલ્યુ થશે, એનું ટ્રાન્સલેશન નહીં કરે. આ શબ્દ લખશે, મું અને મેર ચક્કર ને ડફોર ને આ તે બધી વસ્તુ આ શબ્દો લખાશે. બરાબર છે. તો જો આ સીધી દાદાની ભક્તિ થઈ ગઈ કે ના થઈ? આ જપા જાપ દાદાની કીર્તન ભક્તિ થઈ ગઈ, દાદાના ગુણ લગાવી નાખ્યા. તો પછી આ બાજુ કવિરાજ કેટલું ભારે વાક્ય લખે, દાદાના ગુણ લગાશે માં નિજરા સહેજે થશે. આ થઈ ગયું. બરાબર છે. વાંચો ને કે ના સમજાય? તમારી થઈ ને સામેવાળાની તમે નિર્જરા કરાઈ, સામેવાળાની ભક્તિ કરાવી દીધી. હા કરાવી ને, એને તરત જ સ્વીકાર કર્યો. હો આવું છે તો બરાબર છે એમ કે. હવે એઝ એ પ્રોફેસર હતા, શિક્ષક હતા, એટલે શિક્ષકને તો એને પેલી રીતે ના એને કીધું ને બહુ સરસ ગમ્યું, પણ આ થોડું જરા આ બધા આમ કઈ પેલું કે પેલું અસૂચિ કર કે અરુચિ કર કે બધું જે કઈ વાક્ય બોલતા હોય બધા એ રીતે બધું શું છે કે જરા અતડા લાગે. ભગવાન છે ને ભગવાનની વાણી કેવી હોય તો કે આ રીતે હોય બધું શું, આ ટાઈપની વાણી ના હોય. બરાબર છે. તો મેં કહું આ કાળની આ ભાષા છે, અને આ દ્રષ્ટાંત આપેલ હલવું મરેલા જ છે એમ કે. મેં કહું મુઓ ના બોલે ત્યાં સુધી ભાન જ ના થાય કે હું મુઓ છું. સાચી વાત. મરેલો જ છું. અહંકારના આધારે જન્મે છે ને અહંકારના આધારે મરે છે. ક્યાંય આત્મામાં તો આવ્યો જ નથી. મોહ શબ્દ છું. બરાબર છે. પણ જો આપણે આ સત્સંગમાં આ છે તો તમે સત્સંગમાં તત્વ છે તો તમારું એક્ઝામ તો આવશે જ બધી વસ્તુ, કે નહીં આવે? આવશે. તમારા સત્સંગમાં બધું અલગ અલગ બધું આવશે. તમને વ્યક્તિગત આવશે તો વ્યક્તિગત તમારું દાદાનું જ્ઞાન લઈ લેશે તમારા પાસેથી. તો તમારે એને ખુમારીથી સમજાવવું પડશે કે એમાં કઈ આપતા પુત્રને મળો અને મારાથી સત્સંગ ના થાય એ તો આપણે જે સમજ્યા છે ધમધમાટ બોલી નાખવાનું છે બધું. બરાબર છે. સ્ટેપ બાય સ્ટેપ કરીને બોલવાનું છે. કઈ ભણેલા ગણેલા છો કે અભણ છો? ના ભણેલા. ઘરમાં કોઈ પેઈ જાય તો શું કરો છો? કુમાવું કરે કે લાકડી કાઢો છો કે નથી કાઢતા? હા કાઢી. તો આપણા ઘરમાં કોઈ દાદાનું જ્ઞાન વિશેનું વિચિત્ર બોલે આપણે અંદર પહેરાવા તો લાખ બતાવની કે નહીં બતાવવાની? બતાવી જોઈએ. કે સાંભળે જ રાખવાનું બધી વસ્તુ. ના સંભળાય. વાંચો ને કે ના સંભળાય? તો સહેજે મારે આવ્યું મેં કહ્યું આ ભગવાનનો જન્મ થઈ ગયો, મહાવીરનો જન્મ ગણો કે કૃષ્ણ ભગવાનનો ગણો કે રામનો ગણો કે તમારો જન્મ થઈ ગયો. રોંગ બિલીફ ઉડી ગઈ, રાઈટ બિલીફ. બરાબર છે. આ તો આખો જન્મ મરણ માંથી મુક્ત થવાનો જન્મ થઈ ગયો. જન્મ મરણથી મુક્ત થવાનો જન્મ થઈ ગયો. ભગવાનનો જન્મ થઈ ગયો. પણ તેમ છતાં રૂટિન્સમાં એ રીતે પોઝિશન પર્વમાં આવે એક દિવસ મૂકે છે ભગવાન મહાવીરનો, પણ ખરેખર જન્મ આપણે છે તો કે કહેને કે આપણી દ્રષ્ટિ છે નિર્મળ થવી જોઈએ. બરાબર છે. કરતા હોય સાચું ને તો જ્ઞાન ક્રિયાને કરતા છે કે અજ્ઞાન ક્રિયા કરતા છે? તો અજ્ઞાન ક્રિયા ન કરતા થાય, જ્ઞાન ક્રિયા કરતા થાય તો આત્માનો જન્મ થઈ જાય. એટલે આત્મા ઉપર આવરણ છે ખસી જાય તમારું. બરાબર છે. સાચું ને કે ના સમજાય? બરાબર છે. અને આ બધું જગત નિમિત્ત ની શુદ્ધ છે. મારી ભૂલના હિસાબે એને ભૂલ કરવી પડે છે.
આ સમજે કે ના સમજાય એટલે પોતાની ભૂલ જોયો અને સામેના નિમિત્ત નિર્દોષ શું જોયો તો ભગવાનનો જન્મ થયો. ભગવાન જન્મ થઈ ગયો. સંયમ પરિણામ ઉભા થઈ ગયા. બરાબર છે. બરાબર છે. બરાબર છે. ચાલો.